આપણી જોડે ભૌતિક સર છે અને જેમનો એક્સપિરિયન્સ ખૂબ વિશાળ છે પ્રિલિમ્સ મેઇન્સની બાબતમાં, જીપીએસસી યુપીએસસીની બાબતમાં. તો તમને હું જેમ કહું છું કે મને યુટિલાઇઝ કરો, તમને પીરસવા માટે ઘણું બધું છે. તો એમ ભૌતિક સર જોડે પણ ઘણું બધું નોલેજ છે, તો તમે એમને યુટિલાઇઝ કરો. મેક્સ ટુ મેક્સ એવો પ્રયત્ન કરો કે વધુ ને વધુ તમે ગેઇન કરી શકો. ઓકે ડન. તો સરને હું ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું તમારી સામે, જે તમને હિસ્ટ્રી ભણાવશે. ઓકે, બેસ્ટ ઓફ લક બચ્ચાઓ. ચલો જી, ગુડ મોર્નિંગ ઓલ. સર ઇન્ટ્રોડ્યુસ કરીને તો ગયા છે. મારું નામ ભૌતિક છે. બેઝિકલી હું હિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવું છું. છેલ્લા 7-8 વર્ષ ઉપર થઈ ગયું છે. જીપીએસસી અને યુપીએસસી સેગમેન્ટમાં પોતાનું એક પબ્લિકેશન હાઉસ છે. 3 બુકનો લેખક છું હિસ્ટ્રી સબ્જેક્ટ ઉપર જ. બરાબર. અહીંયા તમારું ઇન્ડિયા અને ગુજરાત બંને હિસ્ટ્રી મારી પાસે છે. સો આપણે અહીંયા ફર્સ્ટ તમારું જે હિસ્ટ્રી સબ્જેક્ટ છે એના સિલેબસને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ કે કોઈ બી એક્ઝામ તમારે દેવી હોય, કોઈ બી એક્ઝામ વિશે સમજણ મેળવવી હોય, એ પહેલા તમારે એનો સિલેબસ જાણવો જરૂરી છે. જ્યાં સુધી સિલેબસ ન ખબર પડે ત્યાં સુધી તૈયારી કરવી બી નકામી છે. તો પહેલા આપણે તમારો સિલેબસ સમજવાની ટ્રાય કરીશું. ઇન્ડિયન હિસ્ટ્રી આપણે પહેલા શરૂઆત કરીશું, એટલે ભારતનો ઇતિહાસ પહેલા સમજશું. નવો સિલેબસ આવ્યો છે એ મુજબ. હાજી, યસ, એક ક્વેશ્ચન જ છે, પૂછો. બરાબર, યસ. તો તમારો જે નવો સિલેબસ આવ્યો છે એકોર્ડિંગ ટુ એ પ્રમાણે આપણે વર્કિંગ કરીશું. બરાબર, અને તમારે સમજવાનો પ્રયત્ન કરીશું. યસ, તમારો ક્વેશ્ચન હતો. એટલે મને હતો, સરને હતો. ચલો, તમે ક્વેશ્ચન ટાઈપ કરો, ત્યાં સુધીમાં આપણે થોડુંક સમજીએ. સો બેઝિકલી આપણે સમજવાનો છે પહેલા સિલેબસ, અને સિલેબસ ભારતના ઇતિહાસનો છે. યસ, આપી છે યુપીએસસી, આપી છે યુપીએસસી. હું જીપીએસસી ઇન્ટરવ્યુ રિજેક્ટેડ છું. બરાબર, 2017. યસ, યુપીએસસી આપી છે મેં. ચલો જી. સો અહીંયા આપણે પેલા તમારા સિલેબસને સમજવાની ટ્રાય કરીશું. એઝ આપણે શું કહેવાય કે હિસ્ટ્રી સમજતા હોય તો ઇતિહાસના જે છે 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવે. બરાબર, જેમાં એક એનો ભાગ હોય પ્રાચીન, એક આવે તમારે મધ્યકાલીન, અને એક આવશે તમારે આધુનિક. બરાબર જી. તો 3 પાર્ટની અંદર એઝ હિસ્ટ્રી તમે ડિવાઇડેડ જોવો છો. પેલા બી જોતા હતા, આ બી જોવો છો. પણ શરૂઆતથી આવું નહોતું. શરૂઆતમાં હિસ્ટ્રી 2 ભાગમાં આવતી, પ્રાચીન અને આધુનિક. મધ્યકાલીન જેવો કોઈ ભાગ હતો જ નહીં. પણ 14મી સદીમાં એક ઇતિહાસકાર થયો જર્મનનો જોન સેલરસ. જોન સેલરસે એનો 3જો ભાગ બહાર પાડ્યો, મધ્યકાલીન. ત્યારથી વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ ગયું કે હિસ્ટ્રીને 3 ભાગમાં સમજવાનું, પ્રાચીન, મધ્ય અને આધુનિક. પછી તમે ભારતમાં ભણતા હોય, દુનિયાનો ભણતા હોય, ગુજરાતનો ભણતા હોય, કોઈ ફરક પડતો નથી. તમારે 3 પાર્ટમાં આને સમજવાનો થશે. બરાબર. નાઉ મિહિર સિંહ ચૌહાણ, ગુડ મોર્નિંગ દોસ્ત. બરાબર. સો આ થશે તમારા પ્રાચીન, મધ્ય અને આધુનિક, એમ 3 ભાગ. આ કેસમાં આપણે ભારતીય થોડાક અભાગ્યા બી છીએ, કેમ કે આપણે અહીંયા બધાના ટાઈમલાઈન ફિક્સ કરીને આપ્યા. બરાબર.
જેમ કે અહીંયા પ્રાચીનનો સમયગાળો આપણે આપ્યો છે ભારતમાં, એ છે ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600 સુધીનો, બરાબર. સો ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600. ના, સિમ્પલ પ્રશ્ન પહેલો. અહીંયા ઈસવીસન અને ઈસવીસન પૂર્વમાં અંદાજો છે તમને? ના હોય તો સમજાવી દો. ચલો જી, આમ પણ સમજવું જરૂરી છે. જો આ ઈસવીસન અને ઈસવીસન પૂર્વનો કન્સેપ્ટ સમજ હોય ને, તો એની પહેલા તમારે એક વસ્તુ સમજવી પડે, કેલેન્ડરને, બરાબર. અને કેલેન્ડર જે આપણે જોઈએ છે ને આપણા ઘરે, એ બી એનું અપડેટેડ વર્ઝન છે, ત્રીજો ભાગ છે, 3 વખત અપડેટ થયું છે. જેમ એન્ડ્રોઈડની એપ્લિકેશન અપડેટ થાય એમ તારીખ પણ અપડેટ થાય. પહેલું કેલેન્ડર જે બન્યું ને, એ કેલેન્ડર હતું જુલિયન કેલેન્ડર. રોમનો રાજા હતો જુલિયન સીઝર, એણે બનાવ્યું હતું. પણ એમાં મિસમેચ બહુ રહેતું હતું, એટલે એને હટાવી એક નવું કેલેન્ડર લાવ્યા, ક્રિશ્ચિયન કેલેન્ડર. થોડું અપડેટેડ હતું, પણ પ્રોબ્લેમ તો આમાં હતા. ત્રીજું લાવ્યા 14મી સદીમાં, અને એ હતું ગ્રેગોરિયન કેલેન્ડર. તમારા મારા ઘરે જે લાગેલું કેલેન્ડર છે ને, એ ગ્રેગોરિયન કેલેન્ડર કહે. ગ્રેગ નામે એક વ્યક્તિએ બનાવ્યું હતું. ગ્રેગે જયારે આ કેલેન્ડર બનાવ્યું ને, ત્યારે એને એક સ્કેલ નો યુઝ કર્યો હતો. આવી 0, 1, 2, 3, 4, -1, -2, -3. આ એક સ્કેલ આવે યુઝ કરી હતી. આવી સ્કેલ તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હશો ને, ત્યારે પહેલી વખત આવી હતી. 0, ધન ભાર, ઋણ ભાર, આ બધા વાતો છે. આ જિંદગીમાં તમે ક્યાંય વાપર્યું નહીં. પેલા મેથ્સ હોય ને, એમાં તમે જો સાઇન થીટા, કોસ થીટા, શું કહે કે બીજા 2-3 આવે ને, હા, a² b² હોલ સ્ક્વેર ને, આ બધા એ જિંદગીમાં ક્યાંય કામમાં ન આવે. હા, પ્રેક્ટિકલ લાઈફમાં કઈ કામમાં ન આવે. પ્રેક્ટિકલ લાઈફમાં તમને સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર 4 વસ્તુ કરતા આવડતી હોય ને, તમે હોશિયાર છો. તમને 4 વસ્તુ આવડે, તમે હોશિયાર છો. પ્રેક્ટિકલ લાઈફમાં 4 જરૂરી છે. નહીતર વધારાના કેલ્ક્યુલેશન કરવા માટે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, મળી જાય. અરે આ 4 કરવા માટે કેલ્ક્યુલેટર છે, બરોબર. તો મેથ્સમાં કોઈ હોશિયાર ન હોય એવું ન હોય, બધા હોશિયાર હોય. આ તો કેવું કે આમ મેથ્સના સર લોકો હોય ને, આમ જીપીએસ ને બધા ડરાવી રાખે, આ કરવું પડશે, બરાબર. હાલાકી કઈ કામનું હોતું નથી. બધી પ્રેક્ટિકલ લાઈફમાં કઈ કામમાં આવે નહીં. તો ગ્રેગ ભાઈએ આ 0 જે છે ને, બેઝ યર, એને બતાવ્યો આ ઈસુનો જન્મ, જીસસનો જન્મ બતાવ્યો, બરાબર. તો ઈસુના જન્મ બાદના વ્યક્તિ જે છે, એ કેલેન્ડર બન્યાના લોકો કહેવાય. એટલે કે આ કેવા છે, ઈસવીસન ના કહેવાય. પણ શું ઈસુના જન્મ પહેલા પૃથ્વી ઉપર માણસો હતા જ નહીં? હતા. તો એને તો કે કેલેન્ડર પહેલાના, એટલે કે ઈસવીસન પૂર્વેના લોકો કહેવામાં. એટલે કે જીસસ પહેલાના, એટલે બિફોર ક્રાઇસ્ટ, બરાબર. અને આ કહેવાશે એડી એનો ડોમિની. પણ છે ને, તમારે આને થોડુંક સમજવું પડે, બિફોર ક્રાઇસ્ટ ને ઈસવીસન પૂર્વે. આ ઈસવીસન પૂર્વે છે ને, હંમેશા માઇનસમાં વર્કિંગ કરે. લાઈક ફોર એક્ઝામ્પલ, તમને વર્ષ આપ્યું હોય કે ઈસવીસન પૂર્વે 322, બરાબર, અને એક વર્ષ વીતે તો 23 નો થાય. એ થાય 21, 20, પછી 19, પછી 300, પછી 200, પછી 100, પછી 0. હવે આવ્યા કેલેન્ડર. પછી તો કે 1, 2, 3, 4, 5 અને ટીલ ક્યાં સુધી આવો તમે? 2025 સુધી, બરાબર. આને ઇતિહાસની વ્યાખ્યા કહેવાય. ઇટ્સ અ ડેફિનેશન ઓફ હિસ્ટ્રી. ભૂતકાળથી વર્તમાન તરફ દોટ લગાવી અને એ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓને સમજવી ઇતિહાસ કહેવાય. ભૂતકાળમાં લોકોએ શું કર્યું છે એ સમજવાની પ્રક્રિયા હિસ્ટ્રી કહેવાય. ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો પંચાત. કોણે શું કર્યું એ જાણવાની વાતો. આ સબ્જેક્ટ જ પંચાતનો સબ્જેક્ટ છે.
પંચાયત કેવી ગમતી હોય, કોણે શું કર્યું છે, કેમ કર્યું એ જાણવાનો તમને જો બહુ શોખ રહેતો હોય, આ સબ્જેક્ટ બહુ ભાવે. આ સબ્જેક્ટ બહુ ભાવે. આ સબ્જેક્ટ બન્યો છે એના માટે કે કોણે શું કર્યું. હા, આ શીખવાડે આપણે અમુક વસ્તુ કે પ્રાચીન સમયમાં, પહેલાના સમયમાં લોકોને આવી તકલીફ પડી હતી તો એ લોકો કેવા કેવા ટ્રીટમેન્ટ કર્યા હતા, તો આપણે એનાથી ખબર પડે કે આપણે આ રીતના કરશું તો બચી જશું. બરાબર. તો દેશી ભાષામાં કે ને તો આ પંચાયત વાળો સબ્જેક્ટ છે, આમાં પંચાયત કરવાની હોય. બરાબર. હા, આપણે આ જ વાતો કરશું, કયો રાજા ક્યાં ગયો, કોને માર્યો, કેવી રીતના માર્યો, બસ આવી જ વાતો. બરાબર. સો યસ, આ થશે તમારે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો કન્સેપ્ટ. એટલે કે 5000 તો ખરી, પ્લસ બીજા 600 વર્ષ એડ કરો એટલે 5600 વર્ષનો ગાળો તમારે કેટલાનો છે? પ્રાચીનનો છે. બરાબર. હવે આ જો કે કઈ કામનું છે નહીં, આ તો તમને કોઈ બી જગ્યાએથી ખબર પડી જશે. આપણે સિલેબસ ચર્ચા કરીએ છીએ મેઇનલી. બરાબર. એટલે સિલેબસ સમજીએ. બોલો તો આ સરસ હતું. બરાબર. સો આપણે સિલેબસ તો પ્રાચીનનો સમયગાળો તમને 5600 વર્ષનો મળ્યો. નવ એના બાદ આપણે પ્રાચીનમાં આ 5600 વર્ષના ગાળામાં કેટલા ટોપિક આવશે એ જોવાની વાત કરશું એકોર્ડિંગ ટુ તમારો ન્યૂ સિલેબસ. બરાબર. હા, નોટ્સ બનાવતા રહેજો. બરાબર. કેમ કે જો બહુ ક્લિયર કહું, હું તમને લખાવીશ, હું ખુદ બોર્ડ વર્ક કરીશ. બરાબર. હું જે નોટ લખાવું છું એ લખતા રહેજો. હું ફોર્મેટ એવી જ રીતના લખાવીશ કે તમારા નોટ્સ બને વેરી ક્લિયરલી. બરાબર. નંબર 1. નંબર 2, એ નોટ્સ લગભગ પ્રાચીન, મધ્ય અને આધુનિક તમે જશો એટલે ઓન એન એવરેજ તમારા 300 પેજની આસપાસ એક નોટ્સ થશે ઇન્ડિયન હિસ્ટ્રીની ખાલી, અને 80 થી 100 પેજની થશે ગુજરાતી હિસ્ટ્રીની. બરાબર. આ નોટ્સ હું આ બેચ પૂરતા તમને નથી લખાવી રહ્યો. આ નોટ્સ તમારી પાસે હશે, ફ્યુચરમાં તમારે મારી કે કોઈની જરૂર નહીં પડે. ખાલી આ નોટ્સ જ ઇનફ છે તમારા કોઈ બી એક્ઝામ માટે. બરાબર. લાસ્ટ એસટીઆઈ અને જીપીએસસી માં મેં ભણાવ્યું એમાંથી 90% પૂછાઈ ગયું હતું બધું, એસટીઆઈ જીપીએસસી બંનેમાં. બરાબર. સો એ પ્રમાણે નોટ્સ બનાવતા રહેજો. બરાબર. નાઉ પ્રાચીનમાં કયા કયા ટોપિક એઝ પર યોર ન્યૂ સિલેબસ આપ્યા હે, તો પહેલો ટોપિક આપ્યો હે તમને સિંધુ સભ્યતા. તમને પહેલો ટોપિક આપ્યો છે. ઇન્ટરવ્યુમાં પૂછે કે તમારે હિસ્ટ્રી કેમ ભણવું પડે અને તેમાંથી તમને શું શીખવા મળે, તો એ જ વસ્તુ કે પ્રાચીન સમયમાં જે લોકો જે પરિસ્થિતિઓ શું કહે ફેસ કરીને આવ્યા છે એવી પરિસ્થિતિઓ આપને મળે તો આપણે એના અનુભવના આધારે આપણે બી એ પરિસ્થિતિ સાથે ટેકલ કરી શકીએ. હિસ્ટ્રી તમને આ જ ભણાવે છે. બરાબર. જી ના, પહેલો ટોપિક છે તમારો એ છે સિંધુ સભ્યતા. આ આપણે બે પાર્ટની અંદર જોશું. પહેલા પાર્ટની અંદર આના સ્થળ ક્યાં છે, કોણે એની શોધખોળ કરી છે, કઈ નદી કાંઠે આવેલા છે. બરાબર. અને અહીંથી આપણે મળ્યું છે શું અવશેષ. બીજા પાર્ટમાં શું? બરાબર. હા, ઓકે, એટલું તો થઈ જ જશે. બરાબર. બીજા પાર્ટમાં તો કે એના નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી, લિપિ, મૂર્તિ, વાસણો કેવા હતા, અને આનો અંત કઈ રીતના આવ્યો. આ બે પાર્ટની અંદર આને સમજશું. બરાબર. લગભગ આ હું તમને ભણાવતો જ રહે. શરૂઆતના સેશન તો તમને એમ જ લાગશે કે આપણે સિંધુ સભ્યતામાં જ બેઠા છીએ. લગભગ 6-8 કલાક સુધી આ જ ચર્ચા છે, સિંધુ. શું કામ ખબર? એ ટોપિક છે જે જીપીએસસી માં દર વખતે પૂછાય છે. એવી એક નહીં, 2 માર્ક્સની અંદર. 2 માર્ક્સની અંદર આ એવો ટોપિક છે જેના વગર હજી સુધી જીપીએસસી કોઈ પેપર ન કાઢ્યું. 17 થી લઈને 25 સુધી કોઈ બી પેપર ઉઠાવવાના હશે જ, શક્ય જ નથી કે ન હોય. એટલે આ કરવો જરૂરી થઈ જશે. બરાબર. આના બાદ આપણો બીજો ટોપિક આવશે, એ આવશે વૈદિક સંસ્કૃતિ.
હાલ તો પ્રિલિમ્સ માટે મને કીધું છે એટલે પ્રિલિમ્સ માટે જઈ રહ્યા છે, પણ કન્ટેન્ટ એટલું હું તમને આપી દઈશ કે મેન્સ માટે થઈ જશે. આગળ તમારા બધા પ્રશ્ન જવાબ આપું, બરાબર? યસ તમે જે કહી રહ્યા છો એ બધાના શું વાપરવું શું ન વાપરવું, કઈ બુક યુઝ કરવી, બધું હું તમને જણાવી દઈશ. ઇંગ્લિશ મીડિયમ વાળાને, ગુજરાતી મીડિયમ વાળાને બધાનું જણાવી દઈશ, બરાબર? યસ. સેકન્ડ ટોપિક છે એ છે વૈદિક સંસ્કૃતિ. આની અંદર આપણે આર્યોનું આગમન, 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, બીજા પુસ્તકો લાઈક બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, ષડ દર્શન, આ બધા સમજવાના. મને આ લોકો કેવું જીવન જીવતા હતા એ જોવાની વાતો અહીંયા તમારે આવશે, બરાબર? આ ટોપિક એવો છે કે જીપીએસ ની ઈચ્છા થાય તો પૂછે, નહીં તો ના બી પૂછે, બરાબર? ધેન ત્રીજો પોઈન્ટ આપણે જોવાનો થશે એ આવશે મહાજનપદ, બરાબર? વૈદિક સંસ્કૃતિ બાદ ભારતમાં 16 મોટા મોટા રાજ્યો જેવડા શહેરો ઉભા થયા, જેને 16 મહાજનપદ કહેવામાં આવ્યા. અને એમાંનું એક જનપદ એવું હશે જે સૌથી આગળ નીકળી જશે, એટલે સ્પેશિયલી તમારે એને ભણવાનું થશે મગધ જનપદ. તમારે આને ભણવાનું થશે, બરાબર? એવું નથી કે આને એકને જ ભણીશું, બીજા જનપદ જે સરસ સમજવા જેવા છે એને બી આપણે સમજવાના તો રહેશે. તો આ જયારે મહાજનપદનો ટાઈમ ભારતમાં ચાલતો હતો ત્યારે ભારતમાં બીજી 2 મોટી મોટી ઘટનાઓ થઈ, તો તમારે એ બી સમજવી પડશે. જેમ કે મહાજનપદના ટાઈમલાઈન ની અંદર 2 નવા ધર્મની જ ઉત્પત્તિ થઈ ગઈ ભારતમાં, જૈન ધર્મ પ્લસ બૌદ્ધ ધર્મ, બરાબર? તો જૈન ધર્મની અંદર શું સમજશું તો કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ પેલા તો ઉદ્ભવ કઈ રીતના થયા, ભારતમાં ફેલાયા કઈ રીતના, બરાબર? પેલી વસ્તુ તે સમજવાનું થઈ. પછી તો કે જૈન ની અંદર એના તીર્થંકરો છે 24 જેટલા. તે 24 તીર્થંકર માંથી જે ઇમ્પોર્ટન્ટ છે, જે પેપરમાં વારે વારે આવે છે એ જોવાના, બરાબર? દેન એના 24માં તીર્થંકર થયા મહાવીર સ્વામી, એને સ્પેશિયલી સમજવાના. જૈન લોકોની ફિલોસોફી શું છે, જૈન લોકો કેવી કેવી વસ્તુઓ પાડે છે, કેમાં વિશ્વાસ ધરાવે, કેમાં વિશ્વાસ નથી ધરાવતા, બરાબર? દેન જૈન મહાસભાઓ, જૈનનું સાહિત્ય, આ બધું આની અંદર આવશે. સિમિલર એવું બૌદ્ધ ધર્મની અંદર આવશે, ભગવાન બુદ્ધનું જીવન, બૌદ્ધ ધર્મની ફિલોસોફી, એમાં વિશ્વાસ કરે નથી કરતા, એની સભાઓ, એના પુસ્તકો, બરાબર? બધું આની અંદર આવશે, બરાબર? મહાજનપદના ટાઈમલાઈનમાં જ્યાં તમારે 1-2 નવા ધર્મ ઉત્પન્ન થઈ ગયા, જૈન અને બૌદ્ધ, એવી જ રીતના એ ટાઈમલાઈનમાં તમને ભારત ઉપર 2 આક્રમણ બી દેખાશે. એક ઈરાની આક્રમણ અને બીજું સિકંદરનું આક્રમણ, બરાબર? વિદેશી આક્રમણ કરીને તમારા શું કહે કે સિલેબસમાં આ પોઈન્ટ લખ્યો છે. પ્રાચીન ભારત પર વિદેશી આક્રમણ આ 2 જ છે. ઈરાની પહેલા થયું છે એ 6મી સદીમાં થયું, સિકંદરનું 3જી સદીમાં થયું. બિંગ એઝ એ જીપીએસસી સ્ટુડન્ટ તમને આ આક્રમણમાં શું થયું, કેવી રીતના આક્રમણ થયું એ ક્યારેય ન પૂછે. તમે જીપીએસસી ના સ્ટુડન્ટ એટલે તમને શું પૂછે કે આ 2 આક્રમણથી ભારત ઉપર અસર શું થઈ, ભારતમાં શું નવું આવી ગયું, સો એ તમને પૂછશે. કેમ કે તમારું લેવલ અધિકારીનું છે, કર્મચારીનું નથી. તમે અધિકારીની તૈયારી કરો, કર્મચારીની નથી કર્યા, તો તમારું લેવલ એટલું ઊંચું છે તો તમારે વિચારવા બી એ લેવલ ઉપર જવું પડશે ને ભાઈ. નાનું નાનું વિચારવાથી કઈ ન થાય આમાં, બરાબર? આમાં તમારે મોટી મોટી વાતો જ કરવી પડે, ભલે ગામ એમ કે મોટી મોટી વાત, કેમ કે મોટું થવું છે એટલે મોટી વાતો કરીએ, બરાબર? આટલું બધું સમજી લીધા બાદ હવે તમારી ઓરિજિનલ હિસ્ટ્રીની શરૂઆત થાય, વાસ્તવિક ઇતિહાસ હવે આવે અહીંથી, બરાબર? અને એ આવે નંબર 6, મૌર્ય સામ્રાજ્ય. અહીંથી તમારો પુરાવા વાળો ઇતિહાસ શરૂ થાય, જે છે પહેલો એવિડન્સ હાથમાં આવે કે અહીંયા મૌર્ય સામ્રાજ્ય થયો એવું અહીંયા આવશે. આની અંદર તમે શું સમજશો તો કે જો પેલા તો ભારતમાં મૌર્ય વંશ થયો એના પુરાવા શું છે તમારી પાસે?
બરાબર, તો તમે એવિડન્સ સમજો. પછી તો કે રાજા રજવાડાઓ, આના 3 રાજા બહુ ફેમસ થયા. પેલો ચંદ્રગુપ્ત, એનો દીકરો બિંદુસાર અને ત્રીજો અશોક. આ 3 સરસ થયા, તમે એ 3 ને સમજજો. પછી તો કે આનું વહીવટી બહુ સરસ રહ્યું, વહીવટ મૌર્યનો. બિંગ એઝ સિવિલ સર્વિસીસમાં તમારે જવું છે, તમારે બી આગળ જતા વહીવટમાં બેસવું છે ગવર્મેન્ટના, તો તમને ભારતમાં થયેલા રાજા રજવાડાનો વહીવટ તો ખબર હોવો જોઈએ ને. એટલે મૌર્યનું વહીવટી તંત્ર આખે આખું આપણે જોવાનું થશે. કલ્ચર વાળો પાર્ટ, કલ્ચરની ફેકલ્ટી હશે એમની પાસે, સ્તૂપ ને સ્તંભ ને બધું, ગુફા ને બધું એમની પાસે હશે. મારી પાસે 3 વસ્તુ આવશે: પુરાવા, રાજનીતિ અને એડમિનિસ્ટ્રેશન. બરાબર. નાવ આના બાદ આવશે તમારે મૌર્ય બાદ 7મો ટોપિક, અને એ છે અનુમૌર્ય કાળ. બરાબર. જો ભારતમાં છે ને લેગસી છે, વારસો છે. કોઈ એક રાજા થાય, શક્તિશાળી હોય, એ રાજતંત્ર એનું શક્તિશાળી હોય, એનો વંશ બી શક્તિશાળી થાય, તો એ આખા ભારતને ડોમિનેન્ટ દબાવી હતી. પણ એ રાજા, રાજવંશ, રાજતંત્ર અજર તો ન હોય. એક દિવસ તો એ બી નષ્ટ થવાનું, કેમ કે નબળું તો પડશે ને એક દિવસ બધું. બરાબર, તો નષ્ટ થાય. ફોર એક્ઝામ્પલ, મૌર્ય વંશે આખા ભારતને ડોમિનેન્ટ કર્યું હતું, કેમ કે એમાં શક્તિશાળી રાજતંત્ર, શક્તિશાળી રાજાઓ થયા હતા. બરાબર. પણ આગળ જતા તો નબળું પડ્યું. બરાબર. પછી તો કે એ નબળું પડે અને ફરી પાછો બીજો કોઈ શક્તિશાળી ન આવે, એ વચ્ચેનો જે ટાઈમલાઈન બેસે ને, એને અનુનો ટાઇટલ આપવામાં આવે. પહેલી વખત મૌર્ય સામ્રાજ્ય ડોમિનેટ કર્યું, અને એના બાદ ગુપ્ત સામ્રાજ્ય ડોમિનેટ કર્યું. તો મૌર્ય અને ગુપ્ત વચ્ચે જે નાના નાના રજવાડાઓમાં ભારત વેર વિખેર થઈ જાય, એને શું કહેવાય? અનુમૌર્ય કાળ. આ લેગસી છે, વારસો છે. લાઈક મૌર્ય શક્તિશાળી થયું, મૌર્ય નબળું પડ્યું, તો પ્રાદેશિક સત્તા આવી. વળી ગુપ્ત આવ્યા, તો ગુપ્તે ડોમિનેટ કર્યું. પછી હર્ષ આવ્યો, હર્ષે ડોમિનેટ કર્યું. પછી તો કે ભારત વેર વિખેર વળી પાછું થઈ ગયું. ફરી પાછું તો કે સલ્તનત આવ્યું, ત્યારે ભેગું થયું. પછી મુગલોએ ભેગું કર્યું બધું. પછી અંગ્રેજો આવ્યા, પછી કોંગ્રેસ આવી, મોદીજી આવ્યા, છે ને. વચ્ચે વચ્ચે જો સંપૂર્ણ બહુમતી ન મળે તો ગઠબંધનની સરકાર કરી. આ બધા એ પ્રાદેશિક સમયગાળો કહેવાય, નાની નાની પાર્ટીઓનો. બરાબર. હા, એટલે છે. બરાબર. તો આ વારસો છે, એવું નથી ભારતમાં. અનુમૌર્ય કાળ એટલે મૌર્ય પછી થયેલા રાજવંશો, ગુપ્ત આવે તે પહેલા. તો આ 7 જેટલા રજવાડા હે તે તમારે સમજવાના થશે. આમાં કયા કયા આવે? તો કે મૌર્યને નષ્ટ કરનારો પહેલો શૃંગ વંશ, પછી ચેદી વંશ, ઇન્ડો ગ્રીક વંશ, સાતવાહન વંશ, પહલવ વંશ, શક વંશ અને કુષાણ વંશ. જો આ 7 રજવાડા તમારે ભણવાના થાય: શુંગ, ચેદી, ઇન્ડો ગ્રીક, સાતવાહન, પહલવ, શક અને કુષાણ. આમાંથી 3 જ છે જે તમને પેપરમાં વારે વારે પૂછે: શક, કુષાણ અને સાતવાહન. બાકી બધા 3 4 ને 5 લાઈનમાં તો આખા રજવાડા ઉડી જાય છે. લાઈક ચેદી વંશ 4 લાઈન નો હે, પહલવ વંશ 2 લાઈન નો હે. આ તમને એમ થાય આટલા બધા પણ સુધી શું થાય? 2 લાઈનમાં તો આ પહલવ વંશ પૂરો થાય, 5 લાઈનમાં ચેદી વંશ. કશું છે નહીં. બરાબર. આ કેસમાં અમુક ગણતરીના બહુ સરસ હે, એ તમારે સમજવા પડે. ના, આટલું સમજી લીધા બાદ તમારે ફરી પાછો સમજવા જેવો આવશે સૌથી મોટો પોઈન્ટ: ગુપ્ત સામ્રાજ્ય. બરાબર. ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે, ગોલ્ડન ટાઈમલાઈન. બરાબર. સુવર્ણ યુગનો દરજ્જો એવા રાજવંશ જ પામે જેમાં રાજા શક્તિશાળી થયો હોય, રાજતંત્ર શક્તિશાળી હોય,
કલા, શિલ્પ, સાહિત્ય, વેપાર, વાણિજ્ય બધું એક સાથે ખીલી ઉઠ્યું હોય. આવા ટાઈમ લાઈનને તમે સુવર્ણ યુગનો દરજ્જો કહી શકો. ગુપ્તના કાળમાં બધું થયું છે. તો પછી આને તો વધારે જોવાનું થશે. આના કેસમાં શું શું આવશે? પેલા તો ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય થયો એના પુરાવા છે તમારી પાસે બહુ બધા, એટલે એ જોવાના થશે. પછી તો કે એના રાજાઓ, આમાં 9 રાજાઓ ભણવાના છે અલગ અલગ, બરાબર, એને ભણીશું. પછી તો કે ગુપ્તનું વહીવટી તંત્ર સરસ થયું, એટલે એ બી તમારે જોવાનું થશે. કલ્ચર વાળો પાર્ટ કલ્ચરની ફેકલ્ટી પાસે જતો રહેશે. એના સમયમાં મંદિર સ્થાપત્ય જબરદસ્ત થયા ગુપ્તના કાળમાં, એટલે મંદિર તમારે બધા આવે ત્યાંથી સમજવાના થશે, બરાબર. સો ગુપ્ત તમારે સમજવા જેવો છે. એના બાદ ગુપ્ત હટશે એટલે 9મો પોઈન્ટ સમજવા જેવો આવશે. હર્ષવર્ધન. હા, છેદી ઓડિશામાં જતા રહેશે, સાતવાહન સાઉથમાં જશે, બરાબર. તો હર્ષવર્ધન સમજવાનો થશે. હર્ષવર્ધનને પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કહેવાય. અહીંથી પ્રાચીન તમારું વાઇન્ડ અપ થઈ જાય. હવે અહીંથી આગળ જાય. અગેન હર્ષના કેસમાં તમારે શું સમજવું? તો કે હર્ષવર્ધનના પુરાવા અને હર્ષવર્ધનના કાર્ય અને વહીવટી પ્રથા, આ તમારે સમજવાની વાતો આવે. પણ તમે પહેલેથી છેક 9 સુધી ફોકસ કરો, સિંધુ સભ્યતાથી છેક હર્ષ સુધી, તો બધામાં ઉત્તર ભારતની ચર્ચા છે. જો દક્ષિણ ભારતની આપણે કોઈ વાત જ નથી કરી. તો શું દક્ષિણ ભારતમાં કઈ હતું જ નહીં? આ બધું ચાલતું હતું ત્યારે. આ 56 વર્ષ નીકળી એ સાઉથમાં કઈ હતું જ નહીં. ટેકરીઓ જ હતી, લીલાછમ, જંગલો, બીજું કઈ નહીં. સાઉથમાં બી હિસ્ટ્રીની શરૂઆત થઈ જાય. અને એના માટે તમારે 10મો પોઈન્ટ સમજવો પડે, સંગમ યુગ, બરાબર. જેમાં તમે 3 રજવાડા ભણશો, ચોલ, ચેર અને પાંડ્યા, બરાબર. ત્યારે તમારે હવે જો આ 10 પોઈન્ટને આધારે તમારે પહેલો પ્રાચીનનો સમયગાળો પૂરો થાય. આટલા 10 પોઈન્ટ તમારા પ્રાચીનના છે. તમારી જાણ ખાતર કહી દઉં કે લાસ્ટ તમારી જે જીપીએસસી ગઈ ને 2024માં, એમાં આ 11 માર્ક્સની અંદર હતું, 11 માર્ક્સની અંદર હતું. પણ હવે તમે એવું એક્સપેક્ટ ન કરી શકો, કેમ કે પેપરની સ્ટાઇલ આખી ચેન્જ થઈ ગઈ છે, સિલેબસ આખો ચેન્જ થઈ ગયો. પેપર હવે તમારે 300 શું કહે કે 3 કલાક અને 200 માર્કનું પેપર થઈ ગયું છે. પેલા હિસ્ટ્રી તમારે 50 માર્ક્સની અંદર આવતું, એ ફિક્સ હતું કે 50 માર્ક્સની અંદર બધા 8 સબ્જેક્ટ તમારા દોડી હતા, બરાબર. લાઈક 25 શું કહે 50 માર્કની અંદર ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ આવતા, એટલે 25 × 400, બરાબર. 2 પેપર આવતા 200 માર્કના. ના એની જગ્યાએ હવે ન્યૂ સિલેબસ શું થઈ ગયો છે? તો કે એક જ પેપર તમારું લેશું, બરાબર. એમાં 8 સબ્જેક્ટ અમે મૂકી દઈશું. હવે એને એ ક્લેરિટી નથી કરી હજી સુધી 25 ના રેશિયોમાં પૂછશું કે નહીં પૂછીએ, બરાબર. સાહેબ જે આવ્યા છે નવા, એને હરખ છે આનો, યુપીએસસી નો, કે જીપીએસસી ના છોકરા યુપીએસસી ની તૈયારી અહીંથી જ કરતા હોય છે, એટલે આગળ જતા યુપીએસસી અમને તકલીફ ન થાય. તો યુપીએસસી ની તૈયારી કરવી હોય તો અમે जीपीएससी આપીએ શું કાને? अब मैं अपने आप को आईएएस समझता हूँ, मैं क्या डीसी की तैयारी करूंगा? है હું પોતાની જાતને પ્રાઇમ મિનિસ્ટર સમજતો તો મુખ્યમંત્રી બનની ચૂંટણીમાં ઉભો રહું? ના જ રહું ને. સિમ્પલ વાત છે. તો એમને આનો થોડોક હરખ છે યુપીએસસી નો. એટલે એક પેપર થઈ ગયું, 200 માર્ક્સ થઈ ગયા, 3 કલાક તમને જે આપવાના હતી એ જ આપી. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે હવે અહીંયા ડાયસી છે કે આ 25 માર્ક્સની અંદર આવે ના આવે એની કોઈ ગેરંટી લેતા નથી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું 2018 યુપીએસસી નું જે પેપર ગયું એમાં 200 ક્વેશ્ચન હોય છે, બરાબર. એમાંથી એને 100 ક્વેશ્ચન ઇકોનોમિક્સના જ પૂછી નાખ્યા હતા, 100 ક્વેશ્ચન ઇકોનોમિક્સના. પછી 100 માંથી પછી પાર્ટ પાડ્યા, 5 હિસ્ટ્રી, 5 કલ્ચર, 5 જીઓગ્રાફીના અને 2 4 એન્વાયરમેન્ટના, એવા કરીને કાઢી નાખ્યા, બરાબર.
તો અહીંયા તમે હવે એવું એક્સપેક્ટ ના કરી શકો કે આ તમને 25 માર્ક્સ 11 માર્ક, હવે તો પેપર આવે ત્યારે અમે ખુદ હવામાં છીએ કે આનું કેવું આવશે 20 તારીખે. અમે આમ શું કે ગભરાયેલા સાચું કહીએ તો કે આ કરવાના શું થયા હે, બરાબર. એટલે હવે જોઈએ. પણ હા, લાસ્ટ જીપીએસસી માં તમારે 11 માર્ક્સ નું પૂછાયું હતું, બરાબર, આટલું. નાવ હવે આપણે તમારે જમ્પ લગાવીએ ક્યાં? મધ્યકાલીન ભારત, બરાબર. જો હું તમને સિલેબસ સમજાવવામાં જ કલાક સવા કલાક કાઢી નાખીશ. સિલેબસ સમજાવું તો તમે ખબર, જ્યાં સુધી સિલેબસ ના ખબર પડે ને ત્યાં સુધી આ સબ્જેક્ટ જિંદગીમાં નહીં ખબર પડે. આ સબ્જેક્ટની સ્પેશિયાલિટી જે છે કે આ સબ્જેક્ટમાં તમારે પહેલા આનો સિલેબસ જોવો પડશે. જેમ હું તમને કેમ ક્રોનોલોજી બતાવું છું, આ ક્રોનોલોજી પહેલા તમને ખબર પડવી જોઈએ. જ્યાં સુધી તમને ક્રોનોલોજી નથી ખબર, કોના બાદ શું થયું, કેવી રીતના થયું, ત્યાં સુધી આ સબ્જેક્ટ જિંદગીમાં ખબર નહીં પડે. ઘણા એવું કહેતા કે મને હિસ્ટ્રી સબ્જેક્ટ નથી ફાવતો, નથી ગમતો. ના ગમે કેમ કે તમે ક્રોનોલોજી નથી જાળવતા. ક્રોનોલોજી જાળવવી જરૂરી છે. તમે સિંધુ વાંચતા અચાનક એમ કે મારે હર્ષવર્ધન વાંચી નાખો તો જિંદગીમાં ન બેસે. સિંધુ પછી તમારે વૈદિકની જ સેન્સ લેવી પડશે. આ તમે જે પાયો ચણો છો ને એમાં 1 by 1 એક ઈંટ જ મૂકવાની છે. સીધો બંગલો નહીં બને ભાઈ. અને સીધો બંગલો બનાવે પેલો પત્તાનો બંગલો બને ને એ પત્તાનો બંગલો બનશે, જરાક ફૂગ આવશે ને બધું ઉડી જશે. એટલે કોઈ દિવસ હિસ્ટ્રી સમજવું હોય ને તો એને ક્રોનોલોજીમાં પકડીને સમજવું, નહીતર કંટાળી જશો. તમને એમ થાય કે આ તો હાડા કોણ છે, આ બધા લોહી પી ગયા, તમને એવું જ લાગશે, બરાબર. આ હજી સુધી સ્ટુડન્ટના પ્રોબ્લેમ છે, કેમ કે ક્રોનોલોજી છોડી દે છે. નાવ મધ્યકાલીન ની અંદર તમારે પહેલો પોઈન્ટ સમજવા જેવો આવશે, એ આવશે પહેલો પોઈન્ટ તમારો જે સમજવા જેવો આવશે એ હતો રાજપૂત યુગ, રાજપૂત એરા. ભાઈ સાहब, જીપીએસસી એ આ નહોતો પૂછતો, ક્યારે નહોતું પૂછવું, અને પૂછવું નહોતું બિચારાને. કેમ કે હર્ષવર્ધન જાય ને પછી આ રાજપૂત યુગ શરૂ થાય. હર્ષના તૂટ્યા બાદ ભારતમાં 30 થી વધારે રજવાડા થાય. 30 થી આખા ભારતમાં 30 થી વધારે રજવાડા થાય. નવ સેન્સ બેસાડજો. 30 રજવાડા માની લે, 30, બરાબર. 30 રજવાડા તો 30 રાજા, 30 રાજા તો 30 સેનાપતિ, 30 સેનાપતિ તો 30 યુદ્ધ, 30 રાજા તો 30 સ્થાપત્ય, 30 રાજા એટલે 30 રાણીઓ. હવે એવું ક્યાં લખ્યું કે એક વંશમાં એક જ રાજા મહાન થાય? ગુપ્તમાં 9 હતા. એવું કોણે કીધું કે એક વંશમાં એક રાજા એક જ યુદ્ધ કરે? અમુક રાજાનો તો જન્મ જ યુદ્ધ કરવા માટે થયો હતો. અમુક રાજાની જિંદગી આખી સ્થાપત્ય કલા એને કાઢી. ના, કન્સ્ટ્રક્શન ચાલુ જ રાખો, આપણે બિલ્ડર એમ કરીને ચાલુ રાખતા હતા. અને એવું કોણે કીધું એક રાજાને એક જ રાણી હોય? અકબર જેવાને 200 હતી. લખનઉ નવાબ વાજિદ અલી શાહને 375 પત્નીઓ હતી, બરાબર. હવે આ બધા ડેટા ભેગા લાવો જોઈએ ત્યાં ટોપિક બને. 150 લોકો ઓલરેડી ચર્ચામાં આવે, 150 ઓલરેડી ચર્ચામાં આવી ગયા છે, બરાબર. 150 વસ્તુઓ. અને હવે વિચારો, 150 વસ્તુ તો હું મિનિમમ બોલું છું, મેક્સિમમ નથી બોલતો. મેક્સિમમ તો 350 400 સુધી ખેંચાઈ જાય. જીપીએસસી નહોતું પૂછતું, કીધું કે ના, છોકરાઓને એટલું બધું હેરાન પરેશાન કરાય નહીં. આમાંથી 2 વસ્તુ પૂછીશું. એટલે આમાંથી 2 પોઈન્ટ પૂછતા તમને, ચોલ અને પલ્લવ, આ 2 પૂછતા હતા. બાકી બધું નહોતું પૂછ્યું કે રહેવા દો. પણ હમણાં નવા સાહેબે કીધું બૂમ, રાજપૂત યુગે ભણવાનું થશે. મારી મરજી, હું ગમે ત્યાંથી ગમે તે પૂછું. યુપીએસસી જેવું છે. યુપીએસસી છે ને ગુંડા ટાઈપ છે, બરાબર. યુપીએસસી પેપર ગાડીને મૂકી દે આ પેપર,
પછી તમે એમ કહો આ ક્યાંથી પ્રશ્ન અને પેલો એ પૂછ્યો, તારી ત્રેવડ જે જવાબ દેવાની નહીં તો તું જતો રહે, જવાબ દેવાની ત્રેવડ હોય તો બેસ. ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, કેવી રીતના બનાવ્યો એ તારો પ્રશ્ન નથી. તું પેપર દેવાયો, પેપર દઈને જા. યુપીએસસી આન્સર કી ન આપે, પેપર બધું ભરતી પૂરી થયા પછી આન્સર કી આપે, ત્યાં સુધી આપે નહીં યુપીએસસી. સિલેબસ ન આપે યુપીએસસી. હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી, હવે ગમે ત્યાં પૂછે તમે શું લેવા દો, તમારે ઇન્ડિયન હિસ્ટ્રી ભણવાનું છે, બરાબર. હા, તો આ અચાનક થી સાહેબે એડ કરી દીધો છે, એટલે જે છોકરા નહોતા મરી રહ્યા એ હવે આના દવા ખાઈ અને મરી જશે, ભણી ભણીને થાકી જશે. અરે આમાંથી આખું પેપર કાઢવું ને 200 માર્કનું તોય નીકળી જાય, એવું પેપર નીકળી જાય, છોકરાને આવડે નહીં, આવડે નહીં, આજીવનમાં આવડે, આજીવનમાં આવડે, બરાબર. એવું થઈ જશે. દેન રાજપૂત યુગ બાદ આપણે સમજવા જેવો બીજો પોઈન્ટ આવશે, એ આવશે સલ્તનત યુગ, બરાબર. સલ્તનત યુગમાં તમે 5 રજવાડા ભણશો: ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી. બાય 5 ગેટ 1 ફ્રી. છઠ્ઠો તૈમૂર તમને ફ્રીમાં મળશે. તૈમૂરનું આક્રમણ અહીંયા સમજવાનું થશે, બરાબર, 1398. દેન સલ્તનત નો છેલ્લો વંશ હતો લોધી વંશ. લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી, અને એને હરાવી છે મુઘલ બાબર. એટલે અહીંથી તમારે શરૂ થઈ જશે નંબર 3, મુઘલ સામ્રાજ્ય. now મુઘલ સામ્રાજ્યમાં તમે 6 રાજા તો ભણતા હતા અને ભણવાના છો અને ભણતા રહેશો જ. કયા કયા? તો બાબર, હુમાયુ અકબર, જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબ. આ 6 તો તમારે ભણવાના છે. મુઘલનું એડમિનિસ્ટ્રેશન જબરદસ્ત હતું. અકબરના ટાઈમથી એડમિનિસ્ટ્રેશન બેસાડ્યું, છેક ઔરંગઝેબ સુધી બહુ પરફેક્ટલી ચાલ્યું. એટલે તમારે એડમિનિસ્ટ્રેશન એનું બી સમજવાનું થશે, બહુ સરસ ડેવલપ કર્યું હતું. એન્ડ ધેન આ મુઘલોનું આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા, લાલ કિલ્લા, તાજમહેલ ને બધું એ તમારે અગેન કલ્ચર વાળી ફેકલ્ટી પાસે જશે. એટલે હું તમને અહીંયા રાજા રજવા અને આનું એડમિનિસ્ટ્રેશન સમજાવીશ, બરાબર. દેન ઔરંગઝેબનો સમય આવતા આવતા દક્ષિણ ભારતમાં એક બીજું સામ્રાજ્ય બી શરૂ થયું, મરાઠા એમ્પાયર, મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્યમાં સમજવા જેવા છત્રપતિ શિવાજી અને શંભુજી 2. and then તમારે સમજવા જેવા રેસ્ટ તમામ પેશવાઓ, લગભગ તમારે 9 જેટલા પેશવાઓ ભણવાના થાય. અને અગેન મરાઠાનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતના ચાલતું એ જોવાની પ્રક્રિયા. આમ જોવા જાય ને તો મરાઠાથી તમારું મિડવિલ હિસ્ટ્રી પૂરું થઈ જાય, આટલું જ આવે છે મિડવિલ ની અંદર. પણ 2 ટોપિક હજી એવા છે જેના જીપીએસસી જિંદગીમાં પેપર કાઢ્યું નથી, અને એ છે નંબર 6 વિજયનગર સામ્રાજ્ય, બરાબર. દક્ષિણ ભારત અગેન. તો વિજયનગરમાં એના 4 રાજવંશ થાય, એમાં સૌથી સમજવા જેવા કૃષ્ણદેવરાય. અને વિજયનગરની શાસન વ્યવસ્થા બીજા શાસન વ્યવસ્થા કરતા બહુ અલગ ચાલતી, બરાબર. એટલે એ તમારે અહીંયા સમજવાની વાત આવશે. અને આ એવો ટોપિક જેના વગર હજી સુધી જીપીએસસી પેપર કાઢ્યું નથી અને કાઢી બી નહીં શકે. ભક્તિ અને સૂફી આંદોલન, બરાબર. ભક્તિ અને સૂફી આંદોલન. જી, ભક્તિ મુવમેન્ટ કઈ રીતના થઈ, સૂફી મુવમેન્ટ કઈ રીતના થઈ, ભક્તિ આંદોલનના સંતો કયા હતા, એને શું પ્રક્રિયા કરી, અને તાજેતરમાં એ સંતો રિલેટેડ કઈ નવા જૂની વસ્તુ, આ બધું આની અંદર આવે. અને જીપીએસસી હજી સુધી કોઈ એવું પેપર નથી કાઢ્યું જેમાં ભક્તિ અને સૂફી એને ન પૂછીએ. હોય જ, બરાબર. આ ફિક્સ થઈ ગયેલા, રામ જાણે પેપર સેટર ને આના વગર જમવાનું ભાવતું નથી એવું લાગે, બરાબર. તમારા 2024 નું જે જીપીએસસી ગયું ને ભાઈ, એમાં કેટલા માર્ક્સ નું પૂછાયું હતું ખબર? ખાલી 6 માર્ક્સ. એમાં 2 ચોલ પલ્લર ના ક્વેશ્ચન હતા, 2 ભક્તિ સૂફી ના હતા, 4 તો એ થઈ ગયા, 1 વિજયનગર નો હતો 5.
અને એક ગુજરાત હિસ્ટ્રીમાંથી લઈ આવ્યા હતા. 6 ક્વેશ્ચન થઈ ગયા હતા. વધારે આમાંથી પૂછાયું નથી. નાવ હવે તમારે સમજવા જેવો આવશે એ આવશે મોડર્ન નો પાર્ટ, આધુનિક. જે લાસ્ટ તમારી 2024 જીપીએસસી માં 33 માર્ક્સ નું હતું. અગાઉ બી આટલી 30 માર્ક્સમાં પૂછ્યું હતું, એના લાસ્ટમાં 33 માં પૂછ્યું. બરાબર, હંમેશા હિસ્ટ્રીમાં મોડર્ન જ આવે. મોડર્ન ની તૈયારી રાખીને જવાની. કેમ કે ઘટનાઓ ઉપર ઘટના, માણસો ઉપર માણસો અને ડેટા ભરપૂર, ગમે ત્યાંથી ગમે પૂછી શકાય એવી વાતો. અહીંયા તમારો પહેલો ટોપિક કયો આવશે તો કે યુરોપિયન પ્રજાનું આગમન, અરાઇવલ ઓફ યુરોપિયન પીપલ, યુરોપિયન ઇન્વેડ ઇન્ડિયા તમે કહી શકો. સો વેપારના બાને આ બધા અંદર ઘૂસી જશે અને પછી સત્તા જમાવીને જતા રહેશે. શરૂઆતમાં આવીને એવું કહેતા હતા, એવો ફેસ લઈને બેઠા હતા કે બિલીવ મી માય ફ્રેન્ડ, હું તો ખાલી વેપાર કરવા આવ્યો છું. અને વેપારના બાને જે ઘૂસ્યા છે આ લોકો, પછી માંડ માંડ કાઢવા પડ્યા. કોણ કોણ આવ્યા તો પેલા આવ્યા પોર્ટુગીઝ, પછી આવ્યા ડચ, પછી આવ્યા બ્રિટિશરો અને છેલ્લે આવ્યા ફ્રેન્ચ. જેમાં 1 બાય 1 બ્રિટિશરોએ બધાને કાઢી મૂક્યા અને એકલા જ બેઠા રહ્યા. અને એ પછી સત્તા માટે દોડ્યા. એટલે પોઈન્ટ નંબર 2 આવશે તમારે, યુરોપિયન પ્રજાની સત્તા. હવે એમને નથી આવી. આના માટે તમે ભણીને થાકી જાઓ એટલું છે. કેમ આવી તમને કહો, યુરોપિયન પ્રજાની સત્તા. તો પેલા એને કર્યા કર્ણાટક વિગ્રહ. 3 કર્ણાટક યુદ્ધ થયા, જેમાં અંગ્રેજોએ ફ્રેન્ચો બહાર કાઢી મૂક્યા પેલા. બરાબર, એટલે અંગ્રેજો રહ્યા. પછી દોડ્યા બંગાળ મેળવવા, એટલે કે પ્લાસી અને બક્સર, એટલે બંગાળ લઈ લીધું. પછી દક્ષિણ તરફ દોટ લગાવી, મૈસૂર વિગ્રહ, જ્યાં હૈદર અલી અને એનો દીકરો ટીપુ સુલતાન. આ 4 વિગ્રહ થશે, 4 યુદ્ધ થશે. પછી પશ્ચિમ કાંઠા તરફ દોડ્યા, જ્યાં બેઠા હતા મરાઠા, એટલે કે બેઠા હતા પેશવાઓ. પેશવાઓને 3 વખત યુદ્ધ કરી, પેશવાઓને કાઢ્યા, એટલે આ 3 થશે. પછી ઉત્તર ભારતમાં દોડ્યા, જ્યાં બેઠું હતું શીખ સામ્રાજ્ય, રણજીતસિંહજી, અને અહીંયા થશે શીખ વિગ્રહ. આ થશે 2. બરાબર, એટલે ટોટલ તમે જો 3, 2, 5, 4, 9, 9 ને 3 12 અને 2 14. આટલા વિગ્રહ ભણો ત્યારે આ એક ટોપિક ક્લિયર થાય. સરસ હતું, આટલાથી પતી જતું હતું. સાહેબ આવ્યા, સાહેબે કીધું નહીં, બ્રિટિશરોએ જે સત્તા મેળવી છે એવી ચર્ચા કરો. એટલે હવે તમારે નેપાળ કેમ જીતાયું એ જોવાની વાતો, ભૂતાન કેમ જીતાયું, બર્મા કેમ જીત્યા, અફઘાનિસ્તાન કેમ જીત્યા, અને સિંધ કઈ રીતના જીત્યા, આ બધું તમારે ભણવાનું થશે. આ નહોતું, આ યુપીએસસી પૂછતું, જીપીએસસી નો પૂછતું. જીપીએસસી આટલા સુધી, 6 સુધી ક્લિયર રાખ. એ બી હમણાં 6 સુધી ગયા હતા, નહીં તો એ નો પૂછતા. બસ આ પ્લાસી બક્સર પૂછીને ખુશ થઈ જતા, મજા આવી ગઈ, પ્લાસી બક્સર પૂછ લીધું, જીપીએસસી ને આમ થઈ જતું, વાહ મજા આવી ગઈ. બરાબર, પછી આવ્યા ના આવે 6 સુધી ખેંચી જાય. હમણાં 6 સુધી ગયા, ત્યાં સાહેબ આવ્યું, નો, બધું બરાબર, હવે ભણો. અચાનકથી જો આ સિલેબસમાં વધારો છે, જે હું તમને કહી રહ્યો છું ને, બધો સિલેબસમાં વધારો છે. આ એડિશન છે સિલેબસમાં, અને આ જે લખ્યો છે આ પોઈન્ટ આખો, આ તમારું એડિશન છે. આ હતું નહીં, આ બધું સાહેબે વધાર્યું છે. બરાબર, પછી તો કે એ શું કહે, બરાબર, ધેન યુરોપિયન પ્રજાસત્તાઓ પર આવી ગઈ.
નાવ એને આપણી પર સત્તા જમાવી અને શું કે આપને શું કે એડમિનિસ્ટ્રેશનમાં બેઠા, પણ આપને એની સત્તા ફાવી નહીં એટલે આપણે એના વિરોધમાં ઉભો કરતી તો 1857 વિપ્લવ. આ વિપ્લવ તમને ખબર છે કે ફેલ્યોર છે, સક્સેસફુલ નથી. સક્સેસફુલ હોય તો પૂરું થઈ ગયું, તો હિસ્ટ્રી ત્યાં પૂરું થઈ ગયું, આગળ જવાની વાતો ન આવે. પણ તમારા મારા નસીબ ફૂટેલા આ ફેલ્યોર છે. આ તમારે 5 પાર્ટમાં જોવાનો થાય. 1857 વિપ્લવને કોણે શું કીધો, કયા કારણોસર વિપ્લવ થયો, કેવી રીતના લડ્યા, હારી ગયા તો હારી ગયા કારણો શું, નવડો મોટો વિપ્લવ કર્યો તેનું પરિણામ શું આવ્યું. 5 પાર્ટ તો આના છે, બરાબર ના. વિપ્લવ થઈ ગયો ફેલ, પછી ખબર પડી કે આપણો સમાજ જ જાગૃત નથી, એટલે પેલા તો સમાજને જાગૃત કરવો પડશે ને. એટલે પોઈન્ટ નંબર 4, સામાજિક સુધારણા આંદોલન. જી આ થશે. અને આ એવો ટોપિક છે જેના વગર જીપીએસસી હજી સુધી કોઈ પેપર કાઢ્યું નથી ટિલ ટાઈમ. જી આ એવો ટોપિક છે કે આમાંથી હું 50 માર્કનું પેપર કાઢી શકું, અને એવું કાઢી શકું છોકરાઓને આવડે નહીં. પણ જીપીએસસી સરસ છે, દયાળુ હતી, એને કીધું 2 માર્ક્સ પ્લીઝ, છોકરાને બહુ હેરાન નથી કરવાના. એમાંથી 2 માર્ક્સ આવતા, હજી એ 2 માર્ક્સ જ આવે. બરાબર, ભગવાનની દયા છે, કેટલું બધું જીપીએસસી મારતો કરતી નથી. પણ સાહેબ આવ્યા છે, સાહેબની ઈચ્છા, સાહેબનો ફેવરિટ સબ્જેક્ટ છે. નવા ચેરમેન જે જીપીએસસી બેઠા છે ને, એનો આ ફેવરિટ સબ્જેક્ટ છે. એને 2 સબ્જેક્ટ બહુ ગમે, આ અને આ એને બહુ ગમે. કદાચ 100 માર્કનું હિસ્ટ્રી, 100 માર્કનું મેથ્સ બી નાખી દે તો મારા છોકરા રાતા પાણીએ રોઈને આવડે ગયા. બરોબર ને. હા તો શું કહીએ, હા એના ફેવરિટ સબ્જેક્ટ છે. આ જો ને તમે પેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા ત્યાં એને આ જ કીધું, કોન્સ્ટેબલના પેપરમાં 18 માર્ક્સમાં હિસ્ટ્રી પૂછ્યું હતું. 18 માર્ક્સની અંદર છોકરા હેપતા ગયા હતા કે અમને આટલું પૂછશો. એમાં પાછા કે યુપીએસસી લેવલના પ્રશ્ન, એમાં પેલો જરાક તલાટીઓને તલાટીનું પેપર બી એમને સેટ કર્યું હતું. કેજુલા કેટફિશ પૂછ્યું હતું. જિંદગીમાં તલાટીએ કેજુલા કેટફિશ નામ સાંભળ્યું હોય, કુષાણ વંશમાંથી પૂછ્યો હતો. બીજા છોકરા હેપતા ગયા હતા. એક સ્ટેટમેન્ટ તો એવું હતું, ઔરંગઝેબ વીણા વાદન કરતો. છોકરા તલાટી વાળાને શું હોય, ઔરંગઝેબ તો સંગીતનો વિરોધી હતો, તો વીણા વાદન કરતો. ઔરંગઝેબ વીણા વાદન કરતો. એટલું ડીપ તો એને કોઈ ભણ્યા ન હોય બિચારાઓને. તલાટીઓ કેવા હતા બિચારા ખબર, તલાટીઓ એ સમયે 6 મહિનામાં ક્લાસીસ કરી લીધા અને બહાર નીકળીને વાંચવા માંડે. ભાઈ ફોડી કાઢશે, ભાઈ ફોડી જ કાઢવાના. ભાઈ ચેરમેન જો કોણ બેઠા એ યુપીએસસી ના પ્રશ્ન કાઢે. જેટલા તલાટી છોકરા પાસ થયા ને બધા કોણ ખબર, જીપીએસસી વાળા. જીપીએસસી ના છોકરાઓ બેઠા હતા તલાટી દેવા, એ પાસ થયા. એક મગજ દોડાવો કે જીપીએસસી નો છોકરો તલાટી પાસ થયો, જોબ લઈ લેશે, પણ શું એ કરશે? કાલ ઉઠીને એસટી ડીવાય ફરી જીપીએસસી આપી નીકળી જવાનો. બરાબર, એ પોસ્ટ લઈ લેશે. આ પોસ્ટ ખાલી થઈ, ખાલી થઈ એટલે વળી પાછી તમે ભરતી કરશો. તો હું કામ ધંધા કરો, એને છે એના લેવલનું જ પૂછો ને બિચારાને, હું કામ હળિયું કરો છોકરાઓને? રામ જાણે ક્યાં ક્યાંથી કેવું કેવું લઈ આવે છે. બરાબર, હેરાન થઈ ગયા બિચારા છોકરા. 17માં દાસા સાહેબ આવ્યા. દાસા સાહેબે સરસ એક એસઓપી સેટ કરી, મજા આવી. બરાબર, પેપર કાઢતા ટાઈમ ટુ ટાઈમ, રિઝલ્ટ બધું પરફેક્ટ ચાલતું. સાહેબ રિસ્પોન્સિબલ હતા, જવાબ બી આપતા, ટ્વીટ કરો તો પર્સનલી તમને જવાબ આપી દેવું, બધું કરતા. એના બાદ નવા ચેરમેન આવ્યા નલિનભાઈ. નલિનભાઈ આને આગળ લઈ જવાનું હતું. સરસ એવું એક મેનેજ, જ્યાં લૂપ હોલ્સ હતા, જ્યાં પ્રોબ્લેમ હતા, બધા સોર્ટ આઉટ કરવા નલિનભાઈ બેઠા રહે. ના કરો કરો તમે જેમ કરો. બરાબર, જેના આવ્યા સાહેબ કીધું બધું હટાવો, હું નવું લઈ આવું. અમારે કરવાનું હું, તમે દર વખતે નવા ચેરમેન આવો, અમારે તમે દર વખતે એક નવો ચિત્રો, એ અમારે એની પાછળ ચાલતું રહેવાનું. એટલે અમે તૈયારી કરીએ તો કેવી રીતના કરીએ તમે જણાવી દો. તમારું કોઈ એક સિમ્પલ પ્રોસિજર છે કે આ અગાઉ હતું, આજે છે અને ભવિષ્યમાં રહેશે? છે એવું કઈ? નવો ચેરમેન સિલેબસ બદલો, નવો ચેરમેન અલા હું કરો હો?
અમારે એ જોતું રહેવાનું આખી જિંદગી. યુપીએસસી વર્ષોથી એક સિલેબસ યુઝ કરે છે, એને તો કઈ પ્રોબ્લેમ નથી. તમને 1000 પ્રોબ્લેમ છે. રામ જાણે ક્યાંથી ઉઠી આવે હાલે, બરાબર ચાલે, નાઈ નો પડાય. હવે સામાજિક સુધારણા બાદ આપણે થોડુંક એવું બી લાગ્યું કે આપણે એક પોલિટિકલ પાર્ટી એવી જરૂરિયાત રહેશે, એટલે એક પોલિટિકલ પાર્ટી આવી. હા, તમારી ફેવરિટ પાર્ટી કોંગ્રેસ. હા, હું એ જ કોંગ્રેસની વાત કરું, જે હાલ ચાલે છે એ જ. ભારતની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી છે કોંગ્રેસ, જેમાં પેલા બેઠા છે પરમ પૂજ્ય ધર્મેન્દ્ર શ્રી 1008. હમણાં કાલે બાજરા રોટલાનો પીઝા ખાધા એ. યહાં સે આલू डालूंगा वहां से सोना निकलेगा. દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો. કયા ભાષણ મહાભારત વાંચીને આવ્યો હશે રામ જાણે. કે દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો કાપ નાખ્યો. હિબ્રુ ભાષા વાળું વાંચીને આવ્યો મહાભારત. હે રામ જાણે. યહાં સે આલू डालूंगा ક્યાં યુવા નેતા કહેવાય એ કોંગ્રેસના 50 વર્ષીય યુવા નેતા. તો હું તો જે સ્કૂલમાં જાવ એનો મતલબ એવો હે ને, કેવી વાતો કરો રામ જાણે. હજી એને યુવા નેતા જ ગણાય કે આ અમારા યુવા નેતા હે, બરાબર. મતલબ છે, હવે કેમ નાઈ ન પડે, બરાબર. હવે એને રાખ્યા હે એના નેતાઓ, એટલે હું તો બધાને કાપીશ. મારા કોઈ સગા નથી, હું કોઈને કોઈ કઈ મને કઈ દેતા નથી, એટલે હું તો બધાને કાપી. જે આડો આવ્યો બધાનું જ હશે, જે આડો આવે. મને ક્યાં કઈ હગા છે, માસી દીકરા થોડા હે મારાથી હું રાખવા બધાનો વ્યવહાર, બરાબર. મારે ક્યાં ઘેર બેસવાય જાય, હું તો કહી દેવાનો છું ભાઈ. હા, પણ છે શું કરીએ. હમણાં પેલો એક હતો દિલ્હી વાળો મફલર કિંગ, હા કેજરું, ક્યાં ખોવાઈ ગયો આમ જાણે. ખાસી કિંગ, બેનેડલ નો બ્રાન્ડ એમ્બેસેડર. આ જન્મમાં તો મોદીજી મને કોઈ દી હરાવી ન શકે. લે તું જ હારી ગયો, સરકાર આવી ગઈ. અલા એને એમ ચેલેન્જ ન અપાય, એને દર વખતે ચેલેન્જ આપો મારી નાખે છે. એવો મારે ઉભા નથી થતા. પેલી વખત પેલો મણિશંકર અય્યર બોલ્યો 2014માં, મોદીજી પીએમ બને ને તો આપણે ક્યાંય ચાની કીટલી નાખ. લે બની ગયો, નાખ દે ચાની કીટલી. ત્યાં પેલો ફારૂક અબ્દુલ્લા પાછળ બોલો કાશ્મીર માંથી આર્ટિકલ 370 મોદી આ જિંદગીમાં નો એટલે કાઢ નાખી. લે એના બાદ પછી પેલો હૈદરાબાદ માંથી ઓવેસી ભાઈ એવું બોલી ગયા રામ મંદિર આજીવન નો બને. લે બની ગયું, જા હું કર લે. આને એમ ચેલેન્જ ના આપો, આ માણસ ગાંડો હે, સામ દામ દંડ ભેદ ગમે એમ કરીને કાઢ લેવાનો હે. સત્તા એની પાસે, તમે બુદ્ધિ વગર એને ચેલેન્જ કેમ આપો? તમને ફસાવી દેશે, ખબર નથી પડતી. જો શાંતિથી જીવવું હોય તો સત્તાની વિરુદ્ધમાં વાતો નહીં કરવાની, ખબર પડી, બરાબર. પાવર એની પાસે ને, એટલે અમે આયા ને આ બધા ધંધાથી દૂર રહેવું. આ બધા શું ચેલેન્જ આપે. આ કેજરીવાલ આજીવન મોદીજી નો હરાય, એટલે થઈ ગયો ને ઘર ભેગો. એટલે આને એમ નહીં કહેવાનું ભાઈ, બરાબર. આ હે ને ગાંડો હે થોડો, બરાબર. ચલો, તો કોંગ્રેસની સ્થાપના થશે. કોંગ્રેસની સ્થાપનાની સાથે સાથે આપણે એક બીજો પાર્ટ બી જોઈ લેશું, એ આવશે બંગાળનું વિભાજન. હા, કાલે પીઓકે લેવાનું કીધું છે ને, આવેલો જયશંકર બોલ્યો છે. એટલે મારો સેશન આવો જ ચાલશે. હું તમને પહેલા કહી દઉં, હું આડી અવડી વાતો બહુ કરીશ. 10 હા, એટલે 10 15 મિનિટ હું ખોવાઈ જાઉં, વળી પાછો આવું, એવું નથી ખોવાય. પણ વાતો બધી રિલેટેડ હોય, જ્યાંથી તમને કંઈક મળશે. એવું નહીં કે હું આમ હવામાં ગોળીબારી કરી નથી. ના ના, એવું વાત કરીશ કે જેમાં કંઈક તમને ખબર પડશે. હું દર અડધી પોણી કલાકે કંઈક એવી આડી અવડી વાતો ઉપર ઉતરી જ ગયો છું, તમે જોજો. હા, કેમ કે સબ્જેક્ટ પંચાયત નો રહ્યો ને, એટલે પંચાયત કરવી મારું કામ, બરાબર ને. હું આ બધું કરતો રહીશ, બરાબર. હા, નાવ બંગાળનું વિભાજન ચાલશે, જે 1905 થી 1911 સુધી જશે, બરાબર. 6 વર્ષ સુધી એ ઢવમાં રહેશે. રાખવા ભાગલા, કેન્સલ કરવા, શું કરવું છે કાંઈ ખબર નહીં. અને 11માં કેન્સલ કરી દીધા, કાલો નથી જ રાખવા, બરાબર. પછી જો 4 વર્ષ તમે એડ કરી દો ને તો ગાંધીજી આવી જાય. પણ ગાંધીજી પહેલા આપણે એક બીજો ટોપિક સમજી લેશું, નંબર 6, અન્ય અને વિદેશી
ક્રાંતિકારી એટલે કે ગાંધીજી આવ્યા પહેલા કોઈએ બોમ્બ ધડાકા કર્યા, વાઇસરોય માર નાખ્યો, એવી બધી વાતો, કોઈના બર્ડર કરી નાખ્યા એ વાતો. અને વિદેશી ક્રાંતિકારી નામે બધા ગુજરાતી જ છે, અને તમે પાછા જીપીએસસી જ આપો હો એટલે ગુજરાત સાથે બહુ સરસ લેવા દેવા, એટલે આ આવશે. એ ટોપિક છે જે જીપીએસસી 1 માર્ક્સની અંદર લાવે છે. કાં તો અન્ય ક્રાંતિકારી કાં તો વિદેશી. 24માં અન્ય હતા, 23માં વિદેશી હતા. આમ 25માં જો આવે નથી આવતા, બરાબર. Then આવશે નંબર 7, none another introducing 360 pound Mr. ગાંધી. ગાંધી યોગ. ગાંધીજી આવશે. 15માં આવશે, છેક 47 સુધી સાહેબ જ રહેશે. એમ આમનો દબદબો, આ કે એમ જ બધું થાય, આજ બધું ચાલતું રહે. મગજમાં એવી છાપ બેસાડી દીધી કે આમને જ આઝાદી અપાવડાવી, બરાબર. હાલાકી આમને અપાવડાવી નથી, અંગ્રેજો ભારત મૂકીને ગયા હે, આપને આઝાદી આપવામાં આવી છે, આપણે આઝાદી મેળવી નથી, બરાબર. બહુ ક્લિયર કટ સમજાઈ દઉં પહેલેથી જ. હા, તો 17 થી 47 સુધી આમનું વર્કિંગ તમને બહુ પ્રોપર દેખાય. આપણે શું સમજશું આની અંદર, તો 17 થી 47 બિટવીન. 17માં બાપુ પહેલો સત્યાગ્રહ કરશે ચંપારણ, પછી મિલ મજૂર, પછી ખેડા બાદ રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, ખિલાફત આંદોલન 1919 સુધી આ બધું ચાલ્યા કરે. પછી આ બધાને ભેગું કરી બાપુ 1920-22માં વિડીયો સ્ટોક થાય છે. એક સેકન્ડ, ઇશ્યુ આવે છે ભાઈ. નવું પિંગ આવે છે, નવું પિંગ આવે છે એટલે થશે. ચલો હવે ક્લિયર છે, આવે છે. ડન. ચોટે છે એવું છે, સ્ટક થાય છે. ઓડિબલ, વિઝિબલ, ક્લિયરિટી છે, ક્લિયર છે. ચલો સરસ. હા, ઓકે. સો 19માં સુધી રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ તમારે ચાલે. 20 થી 22 સુધી બાપુ અસહકાર આંદોલન ચલાવે. 22માં બાપુ જ આ અસહકાર આંદોલન પાછું ખેંચી લે, નહીં ચલાવે તો અંગ્રેજો એમને 6 વર્ષ માટે જેલમાં બંધ કરી દેશે. ઇન બિટવીન આ બાપુએ પાછું ખેંચ્યું એટલે 2-3 લોકોને એમ થયું કે આ ખોટું થઈ ગયું, તો એ કોંગ્રેસમાંથી નીકળી ગયા અને એને એક નવી પાર્ટી બનાવી નાખી, સ્વરાજ પાર્ટી. અને યંગસ્ટર્સ ને બાપુએ આ ખોટું કર્યું, તો એ પછી બોમ્બ ધડાકા અને શું કહે કે હત્યાકાંડ ઉપર ઉતરે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, આ બધું ત્યાં જોવાની વાતો આવશે. ઇન બિટવીન 1927 આવે, જ્યાં સાયમન કમિશન આવે. સાયમન કમિશન નો વિરોધ થશે, બરાબર. સાયમન કમિશન ને રિપોર્ટ ઉપર આપણે વાતો થશે, બધું થશે. એ જ સાયમન કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે લંડનમાં ગોળમેજી પરિષદ ભરાશે 1930, 1931 અને 1932માં. પણ એ પહેલા બાપુ 1930માં સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરશે, એટલે કે દાંડી યાત્રા શરૂ કરશે. એટલે આપણે એ જોવાની થશે. 3 ગોળમેજી પરિષદ જોવાની થશે. 3 ગોળમેજી પરિષદ બાદ આંબેડકર ને કંઈક મળી જશે, જેના વિરોધી ગાંધીજી થઈ જશે. એટલે ગાંધી વર્સિસ આંબેડકર 1932 પૂના કરાર તમારે સમજવાનો થશે. પૂના કરાર બાદ ગાંધીજી ઉપર એક આરોપ લાગી જશે કે ગાંધીજી તો દલિત વિરોધી છે.
તો બાપુ 33માં આંદોલન શરૂ કરશે, હરિજન અભિયાન 34માં પૂરું થશે, 35માં ભારત સરકાર અધિનિયમ આવશે, જે અંતર્ગત ભારતમાં ચૂંટણીઓ કરવાની થશે, ચૂંટણીઓ થશે, કોંગ્રેસ જીતશે, કોંગ્રેસ સરકાર બનાવશે. પહેલા તો શરૂઆતમાં તો કોંગ્રેસ ના જ પડતી હતી કે અમારે તો જોતું જ નથી, બનાવવામાં 2 વર્ષ નીકળી જાય, એટલે 35 થી ચૂંટણી હતી એ થઈ ગઈ 37માં. ચૂંટણી કોંગ્રેસ લડી તો કોંગ્રેસ જ જીતી વળી પાછી, સરકાર 2 વર્ષ ચાલી 1939 સુધી. તો આ 39માં શરૂ થઈ ગયું બીજું વિશ્વયુદ્ધ. એમાં ઇંગ્લેન્ડ આપને કીધા વગર જોડી દીધું બીજા વિશ્વયુદ્ધમાં, જે આપને પસંદ આવ્યું નહીં, એટલે સરકાર જે બની હતી આપણે તોડી નાખી, અમારે હવે સરકારે ચલાવી નથી. 40માં વગર મફતમાં આપણે યુદ્ધમાં જોડી દીધા, એટલે આપણે એના વિરોધમાં કર્યો વ્યક્તિગત સત્યાગ્રહ. એ 40માં આપણે મદદ નહીં કરીએ બ્રિટનને, એટલે બ્રિટન આપણે એક ઓફર આપે, જેને કહેવાય ઓગસ્ટ ઓફર, કે તમે માની જાઓ યુદ્ધ માટે. અને એ 40માં એક નાગ બાપા ઉભા થશે, કહે છે કે મારે પાકિસ્તાન જોઈએ છે. મોહમ્મદ અલી જીણા મુસ્લિમ લીગ નામે એક પાર્ટી આવશે, બરોબર. મદદ નહીં કરીએ એટલે 42માં બ્રિટન વળી પાછું તકલીફમાં આવશે, એટલે બ્રિટન એક ભાઈ મોકલશે, કીધું જાઓ ભારતને મનાવી લો. 42 ક્રિપ્સ મિશન, બરાબર, જે એને બી આપણે પાછું ધકેલું, તું બી જતો રહે. અને 42માં પછી ક્રિપ્સ થી કઈ નહીં થાય, એટલે આપણે ગાંધીજી શરૂ કરશે ભારત છોડો આંદોલન 1942. એ 42માં શરૂ થશે અને 44 આવતા ઓટોમેટિકલી પૂરું થશે. પછી તો કે 45 ની અંદર બ્રિટનની અંદર જનરલ ઇલેક્શન આવે, સામાન્ય ચૂંટણી વડાપ્રધાનની, જ્યાં એક વડાપ્રધાન ચૂંટાયો ક્લેમેન્ટ એટલી. એટલીનું કેવું એવું હતું, જો હું ચૂંટાયો હું દેશને આઝાદી આપી દઈશ ભારતને, એટલે એ જ ચૂંટાયો. એટલે ત્યારથી ખબર પડી ગઈ કે આપણે હવે કશું કરવાનું થતું નથી, નજીકમાં આપને આઝાદી મળી જશે. પછી તો કે 46માં એક કેબિનેટ મિશન ભારતમાં મોકલશે, જે બંધારણ બાંધી દેશે આપને. 47માં માઉન્ટ બેટન આવશે, જે ભારતના ભાગલા પાડી અને જતા રહેશે, દેશને આઝાદી આપીને જતા રહેશે. ટિલ 1947 સુધી આ ભાઈ પૂછાયા કરતા આવી રીતના. બટ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો મજા આવતી, બરાબર. શરૂઆતમાં તો ગાંધીજીની પર્સનલ લાઈફના પ્રશ્ન પૂછતા, અને એવા પ્રશ્ન પૂછતા જે જિંદગીમાં છોકરાએ જાણ્યા ન હોય. ગાંધીજીનો જન્મ કઈ તિથિના થયો, ગાંધીજી કસ્તુરબાની ઉંમરમાં કેટલા વર્ષનો તફાવત હતો. હવે એ તો એના લગ્ન નક્કી થયા છે, મા બાપે નહીં જાઓ, અમને છે ના પૂછો. આયા અમારા લગ્નના અમારા મા બાપ ઠેકાણા નથી પાડતા, એના લગ્ન અમે છે ના પાડી. ગાંધીજીએ પહેલી વખત બીડી ક્યારે પીધી, પહેલી વખત દારૂ ક્યારે પીધો, પહેલી વખત નોનવેજ ક્યારે ખાધું, બરાબર. એની મરજી, ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ન ખાય, બરાબર. એનો પર્સનલ વ્યક્તિગત ઇસ્યુ છે, અમારો થોડો છે તમને પૂછો છો, બરાબર. ગાંધીજીની બકરીનું નામ શું હતું, ગાંધીજીના ઘોડાનું નામ શું હતું, ગાંધીજીએ આ ઉપમા કોને આપી, આ ઉપમા ગાંધીજીને કોણે આપી? ગાંધીજી ઇન્ટરનેશનલ ફિગર છે ભાઈ, એ કોઈ કે કાંઈક ને કાંઈક કીધેલું જ છે. તો એની ચર્ચા અમે કરી, એનો આખો ચોપડો બની જાય જો આવી રીતના ચાલતું હોય તો. ગાંધીજી શું કહેવાય કે કઈ તિથિના ગુજરી ગયા. અમાર ઘરે અમારા દાદાનો ફોટો હે, જ્યાં લખેલું છે ફાગણ વદ 14 ગુજરી ગયા. એ યાદ નથી રાખતા. સગ દાદો હે તો નથી યાદ રાખતા, આ ક્યાં હગા હે એનું યાદ રાખીએ અમે. આવા પ્રશ્ન પૂછતા. રામ જાણે. ગાંધીજીએ દૂધ પીવાનું ક્યારે શરૂ કર્યું, દૂધ પીવાનું બંધ ક્યારે કર્યું, ફરી પીવાનું ક્યારે શરૂ કર્યું, એની મરજી. એ દૂધ પીવું હોય તો દૂધ પીએ, ના પીવું હોય તો ના પીવે. આવા પ્રશ્ન થોડા હોય. કંટાળી ગયા તા છોકરા. 10 ક્વેશ્ચન જો હોય ને હિસ્ટ્રીમાં, તો 10 ક્વેશ્ચન માંથી 7 ગાંધીજીના હોય ને આવા હોય. છોકરાને એમ થાય કે આવા પ્રશ્નનો જવાબ ક્યાંથી લાવે, તો પેલા ગાંધીજી વિશે ડેટા કલેક્ટ કરવાની શરૂઆત કરી. કે ગાંધીજી વિશે જાણવું હોય તો એનું પુસ્તક છે ને સત્યના પ્રયોગ, એ વાંચવું પડે. 307-300 પેજનું છે, નાનું અવળું જ આવે, જો અવળું જ આવે. આ સાઈડનું 307-300 પેજનું આવે, વાંચવાનું ને. એમાંય બાપુએ 1930 સુધી જ લખ્યું છે, એના બાદ લખ્યું નથી. ગાંધીજીના બીજા ડેટા ક્યાં હતા?
છોકરા એવા કંટાળી ગયા વાત ના પૂછો. જ્યાં મળે જેટલું મળે ગાંધીજીના ડેટા કલેક્ટ કરી લે, જ્યાંથી મળે ત્યાંથી ડ્રાઈવ. એક સ્ટુડન્ટ મેં એવો જોયેલો હે મારો કે એની પાસે પિન પેડ નો થપ્પો હતો. મેં કીધું આ શું છે? મને કે ગાંધીજી. મેં કીધું એટલે મને કે આની અંદર ગાંધીજીની તમામ ઇન્ફોર્મેશન છે. હવે કાંઈ બી ગાંધીજી વિશે પૂછે ને આની બહાર જઈ જ ના શકે. એ સ્ટુડન્ટ પાસે એટલા ડેટા હતા કે વાત ના પૂછો. ફોર એક્ઝામ્પલ ગાંધીજી બેઠા હોય, ફોર એક્ઝામ્પલ બાપુને પૂછે બાપુ 15 ફેબ્રુઆરી 1935 ના તમે ક્યાં હતા? એટલે બાપુ એમ કીધે મન નથી ખબર. અહીં બેઠેલો સ્ટુડન્ટ કેમ ખબર બાપુ તમે અહીંયા હતા? આટલા ડેટા કલેક્ટ કરી બેઠેલા, બરાબર. અને મજાની વાત એ છે બાપુ પૂછાતા બંધ થઈ ગયા. હા, એક ભાઈ છે ને હાઈકોર્ટમાં પેલું કરી નાખ્યું હતું, કેસ કરી દીધો હતો જીપીએસસી ઉપર. હા, કે જીપીએસસી એવા પ્રશ્ન પૂછે છે જે અમારા જ્ઞાનને સરસ રીતના ચકાસવામાં આવે એવા નથી, મૂલ્યવર્ધક પ્રશ્ન નથી. એમ પેલો જજે કીધું કે ભાઈ છોકરા તો કે તને ખબર છે તું શું આરોપ લગે છે? હા સર. સાબિત કરી દીધું કે હા. તો કરે તો કે એમ નહીં, જીપીએસસી માં ભાઈને બોલાવો કોઈ પ્રતિનિધિ, બોલાને ફોન કર્યો આવો તો આવી, બરાબર. પછી એને પેલા પેપર કાઢ્યા, દૂધ પીવાનું ક્યારે બંધ કર્યું, બકરીનું નામ શું હતું, ઘોડાનું નામ શું હતું, સાહેબ કે હાઇલાઇટર મારેલા હે ને જોજો તમે કે. પેલો જજ જોવે, જજે દાંત કાઢે આ શું આવા પ્રશ્ન પૂછો તમે? તો હા સાહેબ. કે આનાથી શું થશે? તો અમે સિલેબસમાં સાહેબ લખ્યું છે ગાંધીજીનું જીવન ચરિત્ર, એટલે અમે ગમે એ પૂછીએ. તો કે તો આવા પ્રશ્ન થોડા સોરી અમને છૂટ છે કે અમે પૂછી શકીએ. તો કે વાત સાચી તમારી બી, તમે પૂછી શકો ના નથી, પણ આ જ્ઞાન થોડું ચકાસે છે કે આ નથી. આ બંધ કરો. ત્યારથી ગાંધીજીને થોડાક સમેટી દીધા. 7-8 માં આવતા ને 1-2 માં રાખી દીધા. નહીતર તો ગાંધીજી મગજમાં આજ 10 માંથી 7 ક્વેશ્ચન ગાંધીજીના. આવા જ આદિવાસીઓના કરતા કલ્ચરમાં નવું 2017-18માં આદિવાસી નામે ટોપિક એડ થયો. છોકરાને આદિવાસી કઈ ખબર જ નહીં બિચારાની. ગુજરાતમાં કોઈ ડેટા ની કોઈ જગ્યાએ સોર્સ ની કરે શું? 10 માંથી 7 ક્વેશ્ચન આદિવાસીઓ તહેવાર શું કે એનું વાદ્ય શું છે, મેળા કેવા હોય, ક્યાં થાય, એ કયા ઝાડની પૂજા કરે, એની લગ્ન વિધિઓ કેવી છે, નામકરણ કેવી રીતના થાય, આવું પ્રશ્ન પૂછે. 10 માંથી 7 પ્રશ્ન આના. એવા કંટાળી ગયા છો શું કરવું, બરાબર. ક્યારેક અમને એવું લાગતું કે ડાંગમાં એકેડમી ખોલી દઈએ, સવારે 8 થી 10 એક સેશન બદલે, પછી 10 વાગ્યા પછી આદિવાસી ભાઈ ભેગું રખડવાનું કે દોસ્ત શું કરે હે તું લખાવતો જજે. કારુઠીન પેપરમાં આવ્યું તો પેલો ઝાડ ઉપર ચડતો, એ ભાઈ એ ઝાડ ઉપર ક્યાં ચડે? તો કે કયું ઝાડ છે? એ તો કે જાંબુનું. તો કે લખી લો કાલુઠીન જાંબુનું ઝાડ પૂછાઈ ગયું તો હે આવા પ્રશ્ન આવતા, બરાબર. આવા રામ જાણે ક્યાંથી, બરાબર. બધાને વિડીયો સ્ટોક થાય છે ભાઈ, બધાને ઇસ્યુ છે કે એક બે લોકોને જ થઈ રહ્યો છે? બધાને થઈ રહ્યો છે ઇસ્યુ થાય છે વચ્ચે. ઓકે 2 મિનિટ. નેટવર્ક ના પિંગ ઓછા આવે છે. હવે બરાબર આવ્યા. થિંક પિંગ તો બરાબર જ આવે છે, તો પછી ઇશ્યુ ન થવો જોઈએ ને. નહીં 2-5 સેકન્ડ જેવું થશે, કેમ કે આઈ થિંક અહીંયા નેટવર્ક નો તો ફૂલ સ્પીડ બતાવે, પિંગ બી ઓછા લાગે છે, બરાબર.
કોઈ એપ્લિકેશન નો ઇસ્યુ હોય, બાકી નેટ તો પરફેક્ટ જઈ રહ્યું છે. બરાબર, નેટ તો પરફેક્ટ જઈ રહ્યું છે. ચલો, અહીંથી તમારે પૂરું થઈ જતું હોય તેમ નહીં સમજતા, હજી તમારે આવશે. આધુનિક ભારતના મહત્વપૂર્ણ વ્યક્તિઓ, જેમાં સરદાર, સુભાષ, આંબેડકર, નહેરુ ને નાના નાના બીજા જે છે ને ચક્રવર્તી, રાજગોપાલાચારી, પટ્ટાભી સીતારામૈયા, આ બધાના ડેટા આ નહોતા. આ ટોપિક નો તો આ એડિશન છે. આમાં 3 જ વ્યક્તિ રાખ્યા હતા, સરદાર, સુભાષ અને આંબેડકર, 3 જ રાખ્યા હતા. પણ કીધું કે નહીં એ 3 જ શું કામ, બધા પૂછો. જો આ એડિશન છે. અને મોડર્નમાં ભરી ભરીને માણસો છે, નાના મોટા કેટલા માણસો છે. આ બધાના ડેટા કાઢો, ધંધે લાગી જાઓ. આના માટે તમારે એક બુક આવે છે ગ્રંથિરોણ બોર્ડની, બરાબર, આધુનિક ભારતના મહત્વપૂર્ણ વ્યક્તિઓ, એક એ આવે. અધરવાઇઝ તમે આ એક બુક આવે સ્પેક્ટ્રમ, બરાબર. સ્પેક્ટ્રમ ની પાછળની સાઈડ તમે જશો ને તો ઈચ એન્ડ એવરી વ્યક્તિ તમને અહીંયા લખેલા મળશે કે કેણે શું કર્યું છે. એ આસાની રહેશે તમારે એ સમજવાની, પણ હું તમને સમજાવી દઈશ, બરાબર. એન્ડ ધેન આવશે નંબર 9, ગવર્નર જનરલ પ્લસ વાઇસરોયસ. અહીંયા તમારો ઇન્ડિયન હિસ્ટ્રીનો મોડર્નમાં પાર્ટ ક્લિયર થાય. 9, 10, 19 ને 7, 26 પોઈન્ટ તમે ગણતરી કરીને ચાલો. અને આ 26 પોઈન્ટ ભણીને હું તમને આ 26 પોઈન્ટ લખાવવામાં હું તમને શું કહેવાય કે 300 પેજ લખાવી દઈશ, બરાબર. યુપીએસસી માં તમારે જવું હશે તો યુપીએસસી માં હજી તમારો એક પોઈન્ટ એડ થાય, આઝાદી બાદનું ભારત, બરાબર. યુપીએસસી માં તમારે એક પોઈન્ટ વધી જાય, આઝાદી બાદનું ભારત. પણ એ આઝાદી બાદનું ભારત એક્ઝેક્ટલી છે શું? રાજ્ય પુનર્ગઠન આયોગ, બરાબર, કે રાજ્યો કેવી રીતના એસ્ટાબ્લિશ થયા, મહાગુજરાત આંદોલન, કર્ણાટક શું કે અલગથી જે રાજ્ય મેળવ્યું આંધ્રપ્રદેશ, એ તમારે જોવાની વાતો છે, બરાબર. એન્ડ ધેન તમે 1950-60 થી તો તમે આર્થિક નીતિઓ તો તમે ઇકોનોમિક્સમાં ભણતા જ જશો, બરાબર. સો ઇટ્સ નથિંગ, એટલું બધું છે નહીં, બરાબર. હા, તમે યુપીએસસી માં છો તો યુપીએસસી માં તમારે એક આ આવશે, બરાબર. ઇફ યુ આર યુપીએસસી કેન્ડિડેટ તો તમારે હજી એક આવશે, વર્લ્ડ હિસ્ટ્રી. વર્લ્ડ હિસ્ટ્રી એક અલગ જ કન્સેપ્ટ છે ભાઈ, આખો ટોપિક જ અલગ છે વર્લ્ડ હિસ્ટ્રી. એ યુપીએસસી માં બતાવ્યો છે, હજી અહીંયા આપણે બતાવ્યો નથી. લેટ્સ સી, અમે બી વેઇટ કરીને બેઠા છીએ કે મેઇન્સ ની અંદર વર્લ્ડ હિસ્ટ્રી મૂકે છે કે નથી મૂકતા. કેમ કે યુપીએસસી માં જ્યારે તમે પ્રિલિમ્સ અને મેન્સ બાબતે હિસ્ટ્રી સબ્જેક્ટની તૈયારી કરતા હો તો તમને હંમેશા મોડર્ન હિસ્ટ્રી અને વર્લ્ડ હિસ્ટ્રી જ પૂછે છે, એન્શન્ટ ને મિડ ને પૂછતા નથી. એટલું બરાબર, બહુ ચોક્કસથી હું કહી દઉં છું, બહુ ચોક્કસથી. યુપીએસસી કરી રહ્યા છો તો તમારું ફોકસ હંમેશા મોડર્ન અને વર્લ્ડ હિસ્ટ્રી ઉપર જ હોવું જોઈએ. એના ક્વેશ્ચન તમારા ચાન્સીસ બહુ બ્રાઇટ આવે છે, બરાબર. સો આ છે સિલેબસ અમારો ઇન્ડિયન હિસ્ટ્રીનો એઝ પર યોર ન્યૂ સિલેબસ, બરાબર. નાવ આમાં કઈ ડાઉટ છે કોઈને? ઓનલાઈન ઓફલાઈન કોઈને ડાઉટ જાય છે ભાઈ? કોઈ ક્વેશ્ચન્સ થાય છે આની અંદર? પૂછી લેજો, બરાબર. પછી હું તમને આનાથી આગળનું સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર. ચલો જી, કેમ કે હવે મારે સમજાવવાનો પાઠ શરૂ થશે, બીજું બધી વસ્તુઓ. ડન? ખબર પડી ગઈ ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ? કોઈ ક્વેશ્ચન્સ?
અહીંયા બેઠા તમને કોઈનામાં ક્વેશ્ચન્સ છે? નેપાળ બર્મા એ બધા વિગ્રહ, હા એક આ વધારાનું થઈ ગયું છે, અલગ અલગ, બરાબર. ચલો કોઈ ક્વેશ્ચન નથી, ડન. આ ખબર પડી કે ને તમને આખો સિલેબસ? હવે જો બહુ ક્લિયર કટ સાથે તમને કહું, સિલેબસ સમજણ પડી ગયા બાદ હવે જોવો, જો માય ફ્રેન્ડ, આ જે મેં લખ્યું છે ને આખું આ ક્રોનોલોજી છે. તમારે બીઈંગ એઝ અ ફ્રેશર છો, તમે નવા છો, મહેરબાની કરી કોઈ આડોઅવળો ટોપિક પહેલા ઉઠાવતા નહીં, નહીતર તમારા મગજમાં એક લઘુતા ગ્રંથિ બંધાઈ જશે કે મને હિસ્ટ્રી આવડતું નથી. હાલાકી તમને આવડતું હશે તોય તમને લઘુતા ગ્રંથિ બંધાઈ જશે કે મને નથી આવડતું. પહેલી વસ્તુ, આ જે ક્રોનોલોજી છે, મિહિર એક મિનિટ હું જણાવું તમને, આ જે મેં લખ્યા આ ક્રોનોલોજી છે. તમારું બીઈંગ એઝ અ ફ્રેશર હિસ્ટ્રી સબ્જેક્ટમાં પહેલું કામ એ છે કે તમે આની સમજણ મેળવો. આ તમને ખબર પડશે તો તમને હિસ્ટ્રી સમજવું આસાન લાગશે, બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, માર્કેટમાં બુક બહુ બધા છે, બધા બહુ સરસ સરસ છે, કોઈ બી ઉઠાઈ લો, મને કોઈ વાંધો નથી, બરાબર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, પણ એ બુકની અંદર ડેટા છે, કન્સેપ્ટ નથી. કન્સેપ્ટ ક્યાં ક્લિયર થશે? અહીંયા તમારા ક્લિયર થશે. વન્સ એક વખત અમે તમારો કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરીએ અને પછી તમે જો એ બુક વાંચશો તો તમને બહુ સરસ રીતના એ ટોપિક સમજાશે. પણ પેલા એ બુક વાંચી અને પછી કન્સેપ્ટ સમજવા ગયા, અગેન મગજમાં ભરાવો થશે, બીજું કાંઈ નહીં થાય, બરાબર. એટલે વેરી ક્લિયરલી આ ક્રોનોલોજી છે, આ ક્રોનોલોજીને સમજવા માટે પહેલો પ્રયત્ન કરજો. બીજું કઈ સમજાય ન સમજાય કશું લેવા દે ને, જ્યાં સુધી આ ક્લિયર ન થાય ત્યાં સુધી કઈ ક્લિયર નથી તમારું, એમ સમજો. આ પાયો છે, ફાઉન્ડેશન છે, અને આના અકોર્ડિંગ તમે વર્કિંગ કરશો ને તો તમને હિસ્ટ્રી સમજવું આસાન લાગશે. જો આનાથી ભટક્યા હો, અઘરું થશે, બરોબર. પેલી વસ્તુ, યસ, વર્લ્ડ હિસ્ટ્રીમાં કયા ટોપિક આવશે? વર્લ્ડ હિસ્ટ્રીમાં એન્શિયન્ટ સિવિલાઇઝેશન, બરાબર, મીડના એમ્પાયર્સ બધા થયા છે મોટા મોટા, અને મોડર્ન ની અંદર રિવોલ્યુશન થયા છે, એ મેજરલી તમારાની અંદર આવે. આ સિલેબસ પૂરો કરતા એવરેજ કેટલા લેક્ચર થશે? ઇવન મને બી ખબર નથી કેટલા લેક્ચર થશે, બરાબર. સાચું કહું તો ઓન એન એવરેજ હું ગણતરીમાં કરું તો 80-90 કલાક તો તમે ગણતરી કરીને ચાલો. હા, 80-90 કલાક તો થશે જ આટલો સબ્જેક્ટ ક્લિયર કરતા, બરાબર. હાલાકી મને આ સબ્જેક્ટ ક્લિયર કરતા, આટલું ક્લિયર કરતા 120 અવર્સ જેવું જોઈએ, 100 કલાક જેવું જોઈએ, એટલે એટલો આપણે ખેંચીશું થશે, બરાબર. જી, તો આટલું તો રહેશે, બરાબર. પહેલી વસ્તુ જી. નાવ એટલે મેં તમને પહેલા જ કીધું છે, મહેરબાની કરી ક્રોનોલોજી ફોલો કરજો, બીજું કઈ ફોલો કરતા નહીં. આનાથી પ્લીઝ મહેરબાની, નહીં તો તમે ખોવાઈ જશો, પણ તમને આજીવન નહીં ફાવે. અને પછી દર વખતે તમે કમ્પ્લેન કરીને ઉભા દેશો કે હિસ્ટ્રી નથી ફાવતું, દર વખતે તમે મારી પાસે આવીને ઉપસો સાહેબ નથી ફાવતું, આ રહેશે. એટલે એનાથી બચવું હોય, મહેરબાની કરી ક્રોનોલોજી ફોલો કરો. હવે આટલું બધું લખી દીધા બાદ હવે પ્રશ્ન એ ઉઠશે કે સાહેબ આટલું બધું થશે કેમ, કરીશું કેમ, કેવી રીતના થશે, એ પ્રશ્નો ઉઠશે. લેટ મી ટેલ યુ થશે શું. જો મારી સાઈડથી બહુ ક્લિયર કટ કહી દઉં તમને, હું આ બધા ટોપિક લખાવી દઈશ, ભણાવી દઈશ, બોર્ડ વર્કિંગ બી કરીશ સાથે સાથે, બરાબર. બધું હું તમને લખાવતો રહીશ, કરાવતો રહીશ, કોઈ વાંધો નથી મને, બરાબર. જે મેં 26 ટોપિક અહીં બતાવ્યા છે ને, 26 હું લખાવીશ, સમજાવીશ તમને. જ્યાં સુધી તમને ક્લિયરન્સ નહીં આવે ત્યાં સુધી હું અહીંયા બેઠો રહીશ, કોઈ વાંધો છે નહીં, બરાબર. હા, મારી સાઈડથી આ કમિટમેન્ટ પૂરું થયું, પૂરું, બરાબર. જેમાં હું તમને કહું છું 300-350 આસપાસની પેજ ઉપર હું તમને લખાઈ દઈશ આ 26 ટોપિક. નાવ છતાં તમને એમ થતો હોય કે સર, હા એ મુકાવી દઈશ, બરાબર, પીડીએફ. છતાં તમને એમ થતું હોય કે સર તો બી અમારે કોઈ બુક્સ અમને રિફર કરો,
બરાબર. હા, જરૂરી છે, બુક્સ જરૂરી છે, કોઈ એક, અને એવું જે પરફેક્ટ હોય. બરાબર. સો કેમ, શું કામ બુક્સ આટલું 300 સાડા 300 પેજ લખાઈ દીધા બાદ બી બુક સજેશન હું શું કામ કરું છું? કોઈ બી ફેકલ્ટી એના સબ્જેક્ટમાં 100% હોતો નથી, કેમ કે સામે જે બોડી છે ને એ ગમે ત્યાંથી ગમે એ કરે છે. એટલે અમે અમારી સાઈડથી જેટલું હોય ને એટલું અમે તમને આપીએ, પણ અમે સર્વસ્વ તો નથી હોતા. ક્યાંક ને ક્યાંક અમારાથી બી કંઈક મિસ આઉટ થઈ ગયું હોય, બરાબર, તો ક્યાંથી તમે કાઢશો? બુકમાંથી કાઢો. એટલે બુક્સ સજેશન આપવાની થાય. જો બુક્સ વી આર ટોકિંગ અબાઉટ ફોર ઇન્ડિયા, બરાબર, ઇન્ડિયન હિસ્ટ્રી માટે વાત કરીએ આપણે, બરાબર, તો જે છોકરા ઇંગ્લિશ મીડિયમ વાળા છે, તમારામાંથી કોઈ છે ઇંગ્લિશ મીડિયમ વાળું ઓનલાઈન સ્ટુડન્ટ? ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ કોઈ? યસ, એક આવ્યા. તમે કમ્ફર્ટેબલ છો મોઇનભાઈ? હું જે બોલી રહ્યો છું, લખી રહ્યો છું એમાં? એક ઓકે, સીજી પાઠક. બે, તમે કમ્ફર્ટેબલ છો બંને, કે જે હું બોલું છું, લખી રહ્યો છું, એ સમજાય છે? હા, ઓકે ઓકે, બરાબર, તો વાંધો નહીં. એમ જો એવું કઈ હોય તો મને પૂછી લેજો એનો ઇંગ્લિશ મિનિંગ શું થાય, કેમ કે હું અમુક શબ્દ બહુ ટિપિકલ શું કહેવાય કે હિસ્ટ્રીના લખીશ, એનો મિનિંગ ઘણી વખત તમને ન ખબર પડે. ગુજરાતી માધ્યમ વાળા છોકરાને એમ થાય કે આ શું લખ્યું હોય, બરાબર. હા, તો પૂછી લેજો બને કે શું કહેવાય કે આને મિનિંગ છે આનો, બરાબર. હા, નાઉ ઇફ યુ આર એન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, હું તમને એન્શિયન્ટ અને મિડ માટે એક બુક સજેસ્ટ કરું છું. ટાટા મેગ્રો હિલની બુક આવે, લેખક છે પૂનમ દલાલ દાહિયા જી. આ એન્શિયન્ટ અને મિડ માટે છે, પૂનમ દલાલ દાહિયા, બરાબર. આની અંદર આ તમે કરી લીધી, તમારે યુપીએસસી સુધી એન્શિયન્ટ અને મિડ ક્લિયર છે. આમાં તમારે જીપીએસસી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછના કે કોઈ ફરક પડતો નથી, બરાબર. એન્ડ ધેન મોડર્ન માટે કોઈ માથાકૂટ જ નહીં, સ્પેક્ટ્રમ. આ બુક સ્પેક્ટ્રમ, બરાબર. તમને એમ થાય કે આ તો ગ્રંથ છે, ક્યાં કરે, હવે હે તો હે, બરાબર જી. તો આ બે બુક છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે, બરાબર. જો તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો, કોઈ બી પબ્લિકેશન હાઉસ બુક ઉઠાઈ લો, પણ કોઈ વાંધો નથી. પણ તમારા માટે બે સજેશન હું તો તમને એમ કહું કે આ જ કરો, જો તમને ફાવતો. આ હિન્દીમાં અવેલેબલ છે. ઘણાને એમ થતું હોય કે આપણે ઇંગ્લિશ વાંચીને પછી ટ્રાન્સલેટ કરીએ અને આખી જિંદગી નીકળી જાય આમાંનો, તો હિન્દીમાં આ બે બુક અવેલેબલ છે જો તમારે જોતા હોય તો. બટ છતાં તમને એમ ગુજરાતી માધ્યમ વાળા જોઈએ છે તો તમારા માટે 6-12 જીસીઆરટી એક વાંચી લો, બરાબર. અને ધેન ઓલ્ડ એનસીઆરટી. ઓલ્ડ એનસીઆરટી એટલે કે 11th and 12th સ્ટાન્ડર્ડ નું હિસ્ટ્રી. આ વાંચી લો, તમારે આનાથી વિશેષ કઈ જરૂરિયાત છે નહીં, બરાબર. શું સરસ. તમે કોઈ બુક યુઝ કરી રહ્યા હોય એવું છે હાલ હિસ્ટ્રી માટે? હિસ્ટ્રી માટે તમે કોઈ બુક યુઝ કરી રહ્યા છે? મારી પાસે હિન્દીમાં. બેસ્ટ, બરાબર, તો એ યુઝ કરો. કોઈ એવું સ્ટુડન્ટ જે અત્યારે શું કહે કે ઓલરેડી બુક પરચેસ કરીને બેઠા હોય, ચાલશે? ચાલશે. હા, એ ગ્રંથ મોટા, હા ચાલશે, બરાબર. હા, એ ગ્રંથ ચાલશે, એ બી ચાલશે, આઈક્યુ વાળાની બી ચાલશે, બરાબર.
હા, એટલે હિસ્ટ્રી જ હોય, તમે સમજો. એમાં અકબરનો દીકરો શું કહેવાય કે જહાંગીર હતો, તો એ ગમે એ પબ્લિકેશન વાળો લખે, ને અકબરનો દીકરો જહાંગીર જ કેવો હોય કે જહાંગીરનો દીકરો અકબર, એવું તો ન લખી શકે ને. બરાબર ને? એટલે બહુ ક્લિયર સાથે તમને એમ કીધું કે તો કોઈ બી યુઝ કરી શકો. યસ, બિપિન ચંદ્ર હોય, સરસ છે, બરાબર. આ મારું બી પોતાનું બુક છે, લો, એ બી હું લખી શકું મોડર્ન હિસ્ટ્રી માટે, મોડર્ન હિસ્ટ્રી, અને એ બી ગુજરાતી વર્ઝનમાં, બરાબર. અદ્વૈત પબ્લિકેશન માંથી હશે, અમારું પબ્લિકેશન હાઉસ છે. આધુનિક ભારતનો ઇતિહાસ. તમે આ વાંચો કે એ વાંચો, સરખું થઈ જશે. આનો ક્રક્સ છે, બરાબર, આનો ક્રક્સ છે. અને ક્રોનોલોજી આના કરતા સરસ છે. તમને એક એક પોઈન્ટ છૂટો છૂટો નાખ્યો છે, એટલે તો તમે એ કરી શકો, બરાબર. ઓલ્ડ એડિશન, ન્યૂ એડિશન, સ્પેક્ટ્રમ નું છે ને થોડું પ્રોબ્લેમેટિક છે. આ જ એડિશન તમારી પાસે હોય, આ એડિશન ફોર એક્ઝામ્પલ હું તમને કહું 2022 છે, 22 નું એડિશન છે. સ્પેક્ટ્રમ વાળાનો એક પ્રોબ્લેમ એ છે કે આ 22 નું એડિશન છે, 24 નું એડિશન લેવા જાય તો આમાં માઇનર ચેન્જ કરી નાખે ડેટાની અંદર. 101 આમાં લખેલું 147 બેટ લીધેલી છે, 24 વાળામાં 148 લખેલી હશે. પેલા લખ્યું કે 1612 માં આવ્યો તો, આમાં લખેલો છે 1611 માં આવેલો છે. આંકડા આગળ પાછળ કરનાર કન્સેપ્ટ કોઈ બી સ્પેક્ટ્રમ ઉઠાવશો એક સરખો જ હશે, એમાં કાંઈ ફરક પડશે નહીં, બરાબર. સ્પેક્ટ્રમ વાંચતી રહેવી. ન્યૂ એનસીઆરટી કરતા ઓલ્ડ એનસીઆરટી યુઝ કરો, બરાબર. ન્યૂ એનસીઆરટી માં છૂટું છવાયું છે. એન્શિયન્ટ ભણતા ભણતા મોડર્ન આવી જાય, મોડર્ન ભણતા ભણતા વર્લ્ડ હિસ્ટ્રી આવી જાય. પણ ઓલ્ડમાં ક્રોનોલોજી જળવાયેલી છે, એટલે તમને વાંચવામાં ફાવશે. ઓલ્ડ એનસીઆરટી એટલે કયા કયા થશે, તો કે એન્શિયન્ટ માટે છે ને તમારે આવશે, આ હિન્દીમાં છો, ઓલ્ડ એનસીઆરટી હિન્દીમાં છે. એન્શિયન્ટ માટે તમારે છે આરએસ શર્મા, બરાબર. મિડ માટે તમને મળશે સતીશ ચંદ્રા, અને મોડર્ન માટે છે બિપિન ચંદ્ર જી. આ 3 બુક આવશે, 100 પેજની. અને આ 3 બુક વાંચી લીધી તમે 100 પેજની, તોય બહુ થઈ ગયું. તોય તમને હવે આપને કોઈ નહીં પહોંચી શકે એ લેવલ ઉપર આવી જશે, બરાબર જી. શું આ છે, તમને ગુજરાતી હિસ્ટ્રી માટે બી સિલેબસ સજેસ્ટ કરી દો, બરાબર. ગુજરાત હિસ્ટ્રીમાં તમારે સિલેબસ માટે બુક સજેસ્ટ કરું તમને. જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો તો હમણાં એક પબ્લિકેશન આવ્યું છે રિસેન્ટલી, યુનિટી કરીને, બરાબર. આને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાત હિસ્ટ્રી નું બુક બહાર પાડ્યું છે, એટલે તમે એ ઉઠાવી શકો. ગુજરાતી મીડિયમ વાળા માટે બેસ્ટ બુક હું તમને સજેસ્ટ કરું, બરાબર. બોડી બોક્સ અને યુવા, બે હોય તમારી પાસે, બેમાંથી કોઈ એક હોય ચાલી જશે, બંને લેવાની કોઈ જરૂરિયાત છે નહીં, બરાબર. બંને સરસ બુક છે, બંનેમાં સરસ સરસ ડેટા લખેલા છે. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. ઇંગ્લિશ વાળા માટે અત્યાર સુધી એક જ આવી છે, અને હમણાં જ આવી છે, યુનિટી પબ્લિકેશન કરીને છે, એને બહાર પડી છે, બરાબર. તો તમે એ કદાચ યુઝ કરી શકો. બાકી ગુજરાત માટે તો બેસ્ટ બુક છે, કેમ કે આ બી ગ્રંથિનોળ બોર્ડમાંથી બનીને આવી છે. ગ્રંથિનોળ બોર્ડમાં 3 પુસ્તક છે ગુજરાત હિસ્ટ્રી માટેના. એક છે નવીનચંદ્ર આચાર્ય સાહેબનું, એક શિવપ્રસાદ રાજગોર સાહેબનું, અને એક છે હરિપ્રસાદ ગંગાધર શાસ્ત્રી સરનું. 3 પ્રાચીન મધ્યના આધુનિક ભેગા કરીને બધાએ બુક બનાવી નાખ્યા, બરાબર. આ તમારા બુક સજેશન થયા. ચલો, આમાં બી કઈ એવું છે કે ઓલરેડી તમારી પાસે કોઈ બીજું પુસ્તક છે ગુજરાત હિસ્ટ્રીમાં વાપરી રહ્યા હોય એવું આવે છે? હજી 2-3 સરસ બુક, એવું નથી કે એક જ આવે, બરાબર. કદાચ તમે વાપરો, હા એ સરસ છે, એમાં કઈ ખોટું નથી, એટલે જ
ન્યૂ એન્ડ ઓલ્ડ એનસીઆરટી, ન્યૂ એનસીઆરટી માં છે ને કન્સેપ્ટ પેલા છે, આડાવડા છે, બરાબર, એટલે ઓલ્ડ માં બરાબર જઈ રહ્યું છે. ચાલશે, ઓલ્ડ સ્પેક્ટ્રમ હોય તો કોઈ વાંધો નથી. સ્પેક્ટ્રમ છે, પૂનમ દલાલ દાહિયા છે, ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે, બહુ સરસ છે, કોઈ વાંધો છે નહીં, બરાબર. ચલો, આ સિવાય બીજો કોઈ ક્વેશ્ચન થાય છે? ઓલ્ડ એનસીઆરટી એ જૂની જ છે, એમાં કોઈ આ વર્ષની જો એવું કશું નહીં આવે. તમે ઓલ્ડ એનસીઆરટી જશો એટલે આ 3 બુક જ આપશે, આ 3 બુક જ આપે, બીજું કઈ ના આપે તમને, બરોબર. ચલો, એ સિવાય કોઈ ક્વેશ્ચન? હા, ચાલશે ચાલશે, એ બી તમારી પાસે જે છે એ તો કહું, કન્સેપ્ટ તો હિસ્ટ્રીમાં સરખા જ, એ થોડા બદલી જાય, એ તો એક જ રહેવાના છે, બરોબર. એનો મને અંદાજો નથી મોહિનભાઈ, બરાબર. ના, જો હવે તમને બેઝિક બીજી વસ્તુ સમજાવું. તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવા કે એને શું કહેવાય કે કોલેજ પૂરી થઈ ગઈ હોય, પછી ઘણો ખરો ગેપ પડ્યો હોય અને પછી તૈયારીમાં આવ્યા હોય, એવું ખરી કોઈ છે તમારામાંથી? 1 2 3 લોકો છે, બરોબર. ઓનલાઈન સ્ટુડન્ટ છે કોઈ જે ગેપ પડી ગયો છે ને પછી તૈયારીમાં આવ્યા છે? હા, તો જો ભાઈ, તમને જ સલાહ હે આપેલી, તો તમને જ, તમે લાઇબ્રેરી નહીં વાપરતા. તમે જેમાં એકાદ 15-20 દિવસ સુધી છે ને તમે લાઇબ્રેરી યુઝ નહીં કરતા. તમને એટલે જેન્યુઅન સલાહ હે કે તમે લાઇબ્રેરીમાં જાશો ને એટલે થોડું અઘરું થશે, કેમ કે ત્યાં તુરમખા બધા બેઠા હશે, 10-10 કલાક 12-12 કલાક વાંચવા વાળી વિભૂતિઓ બેઠી હશે, મહાનુભાવો, હે, અને તમે કેટલા ટાઈમ પછી આવ્યા હશો આ ફિલ્ડ અંદર, એટલે તમારી રીડિંગ ની હેબિટ જે છે એ છૂટી ગઈ હોય. તમને વાંચવાની એટલી હજી પડે, રીડિંગ ની હેબિટ છે ને કેઝ્યુઅલી શું કે ગ્રેજ્યુઅલી એ ઇન્ક્રીઝ થાય, બરાબર, કે અડધી કલાક પછી બેઠા, પછી અડધી કલાક, પછી 10 દિવસ બીજી લાગે 2 કલાક સુધી પહોંચવામાં. પેલા તું ભૈયા નહીં કહેતા કે 21 दिन लगते कोई भी आदत पर होने में, એના જેવું, બરાબર. તો આ સમય લાગશે તમને. તમે લાઇબ્રેરીમાં જશો, લાઇબ્રેરીમાં તમે અડધી કલાક જ વાંચી શકશો અને સામેની ડેસ્ક પર બેઠેલો માણસ 10-10 કલાક રીડ કરતા તમે ત્યાં ડિમોરલાઇઝ થઈ જશો કે આ તો 10 કલાક વાંચે અને મારું તો અડધી કલાક જ થાય, આપણાથી નહીં થાય. જો એ વાંચતો જ હોય તો એનું થઈ ગયું હોય તો એ લાઇબ્રેરીમાં ન બેઠો હોય. ખબર પડી? લાઇબ્રેરીમાં બેઠેલા લાઇબ્રેરીમાં જ બેઠા રહીએ હે, કેમ કે એની જગ્યા ગમી ગઈ છે અને હવે એને ત્યાં જ બેસવું છે, બરાબર. ઓલરેડી યુપીએસ માં 2 અટેમ્પ્ટ થયા છે. હા, ઓફલાઈન ક્લાસમાં પણ તમને જ પ્રિપેરેશન કરાવવાના. હા, બરાબર, યસ. જોજો, લાઇબ્રેરી વાળા જે છે એની સાથે કોમ્પિટિશનમાં આવવા માટે તમને જે ગેપ પહેલા છે એ લોકોને થોડો સમય લાગશે, પણ ડરી નહીં જતા, કેમ કે એ તો મોટી મોટી વાતો જ કરશે. અગેન એક બીજી બી સલાહ, ઇફ યુ આર એન ફ્રેશર, જો તમે ફ્રેશર છો તો તમે તમારા સિનિયર થી થોડા દૂર રહેજો. જે અગાઉ એક્ઝામ આપી ચૂકેલા હોય એ બી તમને મોટિવેટ ની ડિમોટિવેટ કરશે. હજી તો ગાંધી યુગમાં બેઠા છો એમ ને, હજી તો ગાંધીજીનું બહુ બધું ચાલશે ને, એ તો હજી પાયો છે ને, એમાં તો બહુ બધું થશે ને, હજી તો તમે શીખી રહ્યા હો, બહુ વાર લાગશે. તો તારું થઈ જવું જોઈએ એટલું જ નોલેજેબલ હોય તો.
અહીં મને સલાહ આપવા બેઠો કે તું જ કાઢ લે ને ભાઈ, બરાબર. હા, એટલે આ બધાથી જરાક દૂર રહેજો. આ બધા થોડા છે ને મહાનુભાવો છે, આ વાતો કરશે, બીજું કઈ કરી શકશે નહીં. ઇવન એક હજી વ્યક્તિ સજેસ્ટ કરું જેનાથી જરાક દૂર રહેજો, પપ્પા. આ પપ્પા નામની પ્રજાતિથી થોડુંક દૂર રહેવું, બરાબર. હા, કેમ કે પપ્પા ક્યારેય છે ને, પપ્પા ક્યારે આપણી પર વિશ્વાસ ન રાખે. બોયઝ, ગર્લ્સ નહીં, બોયઝમાં. આપણે લાઇબ્રેરીમાં 8-8 કલાક 10-10 કલાક વાંચીને ઘરે જાય ને આપણે પપ્પા બેઠા ને પપ્પા એમ કે ક્યાં ગયો તો લાઇબ્રેરીમાં, તો વાત ખોટો. પપ્પા ક્યારે આપણી પર વિશ્વાસ ન રાખે. એને એમ છે કે મારો દીકરો નાલાયક છે. હાલાકી આપણે 10-10 કલાક વાંચી હોય. આપણા પપ્પા ક્યારે આપણી પર પ્રાઉડ કરે, જયારે આપણે કંઈક કરીને બતાવીએ ને ત્યારે. ત્યાં સુધી એ કરશે જ નહીં. એટલે બહુ સિમ્પલી આ કેસમાં પપ્પા નામની પ્રજાતિથી થોડા દૂર રહેજો, બરાબર. પોસિબલ હોય તો જ, બરાબર. ફેમિલી ફંક્શન હોય ને થોડા, એમાં ઓછું જવાનું રાખજો, બરાબર. એટલે પોસિબલ હોય તો, એવું નથી કે જવું પડે જઈ આવવાનું જ. એમ થાય કે આપણે આજે જવું એ જઈ આવવાનું, ના નહીં પાડે જઈ આવવાનું, બરાબર. પણ ત્યાં કેવું છે કે સોસાયટીમાં લોકો ભેગા થાય ને પછી આપણે ટાર્ગેટ કરે, આપણે ટાર્ગેટ ઓડિયન્સમાં આવી જઈએ. આપણી બાજુમાં અંકલ ને આંટી હોય બેટા શું કરો છો, તો કે જીપીએસસી ની યુપીએસસી ની તૈયારી. વાહ, ખૂબ સરસ. કેટલી પ્રિલિમ્સ નીકાળી? મેં પૂછ્યું કે તમારો છોકરો 10માં 2 વખત ભેજ્યો, મેં પૂછ્યું તમને? મને પૂછવા આવો હો કેટલી પ્રિલિમ્સ કાઢી? એ મારા પપ્પાએ મને નથી પૂછતા. આપણે તો હજી સારી કેટેગરીમાં, સૌથી ખરાબ કેટેગરીમાં આવે સીએસીએસ વાળા, કેમ કે એનું તો 100 માંથી 2-3 જ પાસ થાય, બહુ રીડિંગ જોઈએ. અને બિચારા સોસાયટીમાં જાય પૂછે કેટલું શું કરે છે બેટા, સીએસીએસ. ઓ, એમાં તો બહુ વાંચવું પડે નહીં? તો કે હા, તું તો વાંચતો નથી પાછો, કેમ પાસ થાય? મેં પૂછ્યું, હું વાત તો મારા બાપા મને નથી કહેતા, ખોટે ખોટા હું તમે ધોળો, બરાબર. અને સૌથી ખરાબમાં ખરાબ હાલત, ગઈ ગુજરી હાલત, ભંગાર અવસ્થામાં બેઠેલા વ્યક્તિ, એન્જિનિયર્સ. સમાજમાં જઈએ મેળાવડામાં અને પૂછે બેટા શું કરો, તો કે એન્જિનિયર. ગામ આખાના છોકરા રખડે તું રખડવાનો. હા, એન્જિનિયર નો પુરાવો છે ગુજરાતમાં. ભરી ભરીને એન્જિનિયર્સ છે. એન્જિનિયર્સ બિચારા 4 વર્ષ સુધી ભણતા રહીએ અને બહાર નીકળે તો કે એ જે સ્ટ્રીમમાં ભણી એની જોબ નથી, એને કંઈક બીજું જ કરવાનું. અને એમાં પગાર કેટલો? 10,000 15,000 મેક્સિમમ. એટલે એન્જિનિયર બિચારા ગવર્મેન્ટની જોબની તૈયારીમાં આવે. જી બોલો બોલો, કોને ક્વેશ્ચન આવ્યો છે? કોણ છે જેમને ક્વેશ્ચન? હા બોલો બોલો દોસ્ત, બોલો બોલો. ઓકે, તમારું મેરિટ માંથી નામ નીકળી ગયું હતું. એવો અફસોસ તો રહેશે, કેમ કે આ ફિલ્ડ ની અંદર એક બીજો બી ઇસ્યુ છે. તમારા એક શબ્દ છે એ હોવી જોઈએ, નસીબ. મહેનત તો બધા કરતા હોય, બધા એ જ ચોપડી વાંચે છે, તમે બધા એ જ ભણી રહ્યા છે તમને, તો ઘણાનું થાય, ઘણાનું નથી થતું. ઘણાનું શું કામ થઈ જાય? નસીબ. આ ફિલ્ડમાં તમારું 25% નસીબ વર્કિંગ કરતું હોવું જોઈએ, 25%, બરાબર. તો થાય. ઘણાના નસીબ બહુ ખરાબ હોય છે. મારો જ એક સ્ટુડન્ટ છે, પરમ દિવસે 11:30 વાગે મને રાતે કોલ કરી કહેતો હતો સાહેબ 4 મેઇન્સ લખી છે, 4 ના મેઇન્સ ના રિઝલ્ટ વેટિંગમાં છે, બરાબર. અને એમાં વેટિંગમાં વસ નીકળી ગયું છે. 4 એક્ઝામ, 4 ની મેઇન્સ દઈને બેઠો છે, રિઝલ્ટ આવવા માટે 1 વર્ષની રાહ જોઈને બેઠો છે. જસ્ટ ઇમેજિન. તો ભાઈ હવે 1 વર્ષ સુધી તમને એમ કે આવે છે ને 1 વર્ષ સુધી આવે જ નહીં, તો એ તો મેન્ટલી અઘરું થશે ને, બરાબર ને? એટલે બહુ ક્લિયર કટ સાથે કહું છું, બરાબર. હા, એટલે એ રાખજો.
સેકન્ડ થિંગ, કરંટ અફેર્સ તમારું બહુ ક્લિયર હોવું જોઈએ માય ફ્રેન્ડ. બહુ ચોક્કસથી અને ચોકસાઈથી કહી રહ્યો છું તમને, તમારું કરંટ અફેર્સ ક્લિયર નથી આ ફિલ્ડની અંદર, તમે પાસ નહીં થાવ. હું સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં. જ્યાં સુધી તમારું કરંટ અફેર્સ ક્લિયર નથી ત્યાં સુધી તમે એવું સમજતા નહીં કે મારું સિલેક્શન થશે. કેમ કે તમામ પેપર જે આવી રહ્યા બધા કરંટ બેઝડ આવી રહ્યા છે. કરંટ અફેર્સ તમારો કરંટ અફેર્સનો પોર્શન ક્લિયર કરે, ઇકોનોમિક્સનો પોર્શન ક્લિયર કરે અને સાયન્સ એન્ડ ટેકનો બી પોર્શન ક્લિયર કરે. તો ખાલી કરંટ અફેર્સ તમારા 3 સબ્જેક્ટને ખેંચી જાય છે. 3 બીજા 2 સબ્જેક્ટને ખેંચે, ટોટલ 3 ની એ ખેંચ કરે છે. જ્યાં સુધી તમારું કરંટ અફેર્સ ક્લિયર નથી ત્યાં સુધી તમે પાસ નહીં જ થાવ, નહીં જ થાવ, નહીં જ થાવ. વેરી ક્લિયરલી તમને કહ્યું. કરંટ અફેર્સ માટે એ તમારી ઉપર છે, તમને શું ફાવે છે. બરાબર, તમને એમ થાય કે મારે ડેઈલી કરવું છે, વીકલી કરવું છે, મંથલી મેગેઝિન યુઝ કરવા છે, ઇટ્સ અપ ટુ યુ. બરાબર, તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો, પણ સબ્જેક્ટ આ ક્લિયર હોવો જોઈએ. હું તો બહુ ચોક્કસથી કહું છું, જે છોકરાનું કરંટ નથી ક્લિયર એ એક્ઝામમાં બી ક્લિયર નથી. બરાબર, ફર્સ્ટ થિંગ જી. અને કરંટ અફેર્સ જે છે હું મંથલી મેગેઝિન યુઝ કરતો, એટલે હું મારો એક્સપિરિયન્સ જો તમને કહું તો મંથલી મેગેઝિન્સમાં કેવું હોય કે એમાં ફાલતુના ડેટા ઘણા બહુ લખ્યા હોય કે આ થયું પેલું થયું, એટલું બધું એને એ શું કે મંથલી મેગેઝિન વાળા એને હાઈપ બનાવી રાખ્યો કે આ થયું છે, આ થયું છે. એટલું બધું બી નથી હોતું. તમારે એના છે ને પોઈન્ટ આઉટ કાઢી રાખવા છે. એમાં હવે મંથલી મેગેઝિનમાં બહુ સરસ આ સેગમેન્ટ વાઇઝ આવે કે હિસ્ટ્રીમાં નવું શું થયું, કલ્ચરમાં કેવું છે, ઇકોનોમિક્સ, સ્પોર્ટ, સાયન્સ એન્ડ ટેકમાં શું નવું. સો સાયન્સ એન્ડ ટેક ઇકોનોમી વાળો જે પોર્શન હોય ને તમારે એ ક્લિયર રાખવો જોઈએ. બરાબર, સાયન્સ એન્ડ ટેક ને ઇકોનોમી વાળો ક્લિયર રાખવો જોઈએ. રેસ નાની મોટી ઘટનાઓ છે તો એ તો થવાની છે અને એના વિશે તમારી પાસે ડેટા હોવો છે. મોદી સાહેબ ગયા છે ફરવા તો એ તમારે સમજવું જ પડશે. મોદી સાહેબ અમેરિકા ગયા હતા હમણાં તો એ આવશે. એમાં આ ભાઈ આવ્યા પછી તો કરંટ અફેર્સ બહુ વધી ગયું છે. નહીં તો આની પેલાની સાહેબ હતા સરસ હતા, મૂંગા બેઠા રહેતા, કઈ કરતા નહીં, કઈ બોલતા નહીં, કઈ નવા જૂની વાતો નહીં, બરાબર, ક્યાંય ફરવા ન જતા. આ સાહેબ આવ્યા પછી તો જ્યાં જાય ને બધે પોતીની વાતો જ કરવા લાગે કે આમ છે ને તેમ છે. જે દેશમાં જાય દેશ જોડેનો સંબંધ બી બને, રામ જાણે ક્યાંથી. હમણાં ફ્રાન્સ જઈને કીધું કે મારે અને ફ્રાન્સ ને બહુ જૂનો સંબંધ છે. સાહેબ ને બધે સંબંધ હોય એવું કઈ નહીં. બરાબર, એટલે પૂછ્યું કેમ તો હું ફ્રેન્ચ કટ્ટાટી રાખતો. આ સંબંધ થયા. પ્રાઇમ મિનિસ્ટર જો કેવી વાતો કરો. હમણાં એક દિવસ કેનેડા જઈને ડાળો પાડતા કે A² + B² = 2AB², એટલે ભારત અને કેનેડા. આવું બીજ ગણિતમાં સૂત્ર જ નથી, ક્યાંથી લઈ આવ્યા આખું નવું, રામ જાણે. એક દિવસ નેપાળમાં જઈને ડાળો પાડતા, નેપાળ ને ભારત તો વેવાય કહેવાય. નેપાળ વાળા સ્તબ્ધ કે અમે તમારા સેના ભાઈ, તો હા 1 ને 2 છે. તો કેમ તો અર્જુન શું કહે રૂકમણીજી અમારા કૃષ્ણ ભગવાન જે પત્ની છે ને કે હા એ નેપાળ છે હતા. એટલે બોલો નેપાળ વાળા સ્તબ્ધ તો કે હે વાત સાચી, સીતા માતા બરાબર વિદેહ પછી નેપાળમાં જતું રહ્યું. એટલે હા છે ને શું કરું રામ. સાહેબ ગમે ત્યાં સાહેબ નો સંબંધ હોય, બસ એક ઇટલી વાળો સંબંધ ક્લિયર નથી કરતા સાહેબ. હા, એક બધા સંબંધ તમે જણાવો છો, એક ઇટલી વાળો સંબંધ ક્લિયર કરી દો એટલે અમને થોડીક રાહત થઈ. રાજમાતા જે રાહ જોઈને બેઠા હે ને ક્લિયર થઈ જાય. બરોબર, ચૂંદડી તો ઓઢાડી દીધી, સપણ તો કરી નાખ્યા હે. હા, અહીંયા આવ્યા ત્યારે પાટણનું પટોળું આપ્યું હતું ને. હા બરાબર, #મેલોડી. હા બરાબર, એટલે શું કહેવાય કે યુપીએસસી માં કેટલા સુધી ગયા છો? મેં એક મેઇન્સ આપી છે ખાલી. બરાબર, એ બી ધક્કા ગાડીથી મેઇન્સ હું પહોંચ્યો યુપીએસસી માં. કેમ કે મારું C-SET બહુ નબળું. મેથ્સ રીઝનિંગ ને મારે બાપે મારી અવેર છે. બરાબર, હા
મેં એટલે જ યુપીએસસી બહુ એક બે વખત ટ્રાય કરી તેમાં લક બાય લક થોડા નસીબ હતા તો હું નીકળી ગયો. બાકી કેવું હતું કે મારે મેથ્સ ને રીઝનિંગ ની બાપે મારી આવે. હું જીપીએસસી માં બી પેપર દઉં તો ક્યારે મેથ્સ રીઝનિંગ માં જેટલા 50 ક્વેશ્ચન ઈ ટીક મારી દઉં પેલા. હા હું કોઈ દિવસ જીપીએસસી જેટલી વખત કે બધી જગ્યાએ મેથ્સ રીઝનિંગ નો પોર્શન જોઈ લો કે ક્યાંથી શરૂ થાય. ફોર એક્ઝામ્પલ કે 151 થી 200 સુધી જતું હોય ને તો 51 થી છેક એક લાઈન ડ્રો કરી નાખું મીંડાની ઈ આવડે ના આવડે મારે કાંઈ લેવા દે, મારે એમાં ટાઈમ પાસ જ નથી કરવો. કેમ કે મારા બીજા સબ્જેક્ટ સોલિડ હતા. કેમ કે હિસ્ટ્રી કલ્ચર મને ફાવે, હું ઇકોનોમિક્સ નો સ્ટુડન્ટ છું. 2 જીઓગ્રાફી મારો ફેવરિટ સબ્જેક્ટ છે. 3 કરંટ અફેર્સ હું કરીને જતો, એટલે આસાનીથી મારું ઘણું નીકળી જતું, હું આરામથી કવર કરી લેતો. પણ તમે એવું નહીં કરતા હો, કેમ કે હવે નવી પેટર્ન થી શું આવે શું ના આવે કઈ ખબર છે નહીં, બરાબર? એટલે અઘરું છે. તો એ જોતા રહેજો, બરાબર? કરંટ અફેર્સ કરતા રહેજો. કરંટ અફેર્સ નહીં ક્લિયર હોય ત્યાં સુધી કોઈ ક્લિયરન્સ છે નહીં, બરાબર? અને હિસ્ટ્રી જે છે આ ક્રોનોલોજી મેં તમને બતાવી છે, એ જ ક્રોનોલોજીમાં વાંચજો. રીડિંગની હેબિટ નહીં હોય તો રીડિંગની હેબિટ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે. ધીમે 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 તમે આગળ વધશો, બરાબર? ગુજરાત હિસ્ટ્રી માટે તમે આ યુઝ કરી શકો અથવા આ યુઝ કરી શકો. હું લખાવીશ એ અલગથી છે પાછું, બરાબર? જી. અને ઇફ યુ આર એન ફ્રેશર, જો તમે ફ્રેશર છો, પહેલી વખત અહીંયા પગ માંડ્યા હે, તો એવું એક્સપેક્ટ નહીં કરતા પ્લીઝ કે ક્લાસીસ પૂરા થયા બાદ સીધું હું એક્ઝામમાં બેસીને એક્ઝામ કાઢી નાખું. આ કોલેજની એક્ઝામ્સ નથી, બરાબર? આ કોલેજમાં જ આપણે ગયા છે કેમ એક વખત કોલેજમાં એમ કે સિલેબસ પૂરો, હવે અમે તમારી શું કે યરલી એક એક્ઝામ લેશું ને એમાં માર્ક્સ ને એમ નહીં આવે. તમે અધિકારીની તૈયારી કરી રહ્યા છો, નહીં કે કર્મચારીની, એટલે તમારું લેવલ બી એક ઊંચું છે. 1 વર્ષ લાગશે, 1 વર્ષ લાગશે તમને, બરાબર? 1 વર્ષ સુધી તમારા અહીંયા સિલેબસ ને તમે જે છે બધું ક્લિયરન્સ રાખશો, then you are most eligible person બનશો એક્ઝામ આપવા માટે, બરાબર? પણ એની પહેલા તમને એમ થતું કે હું મારફાડ કરી કાઢું, ચાન્સીસ બહુ ઓછા છે, બહુ રેર કેસમાં છે, બધા તમારા થાય નહીં, બરાબર? 1 વર્ષ લાગશે, બરાબર? ડેડિકેટેડલી 1 વર્ષ આપશો તો તમને સરસ રિઝલ્ટ મળશે. એટલે તમે પછી કોઈ બી એક્ઝામ આવે ક્લાસ 1 2 ની ને આપો તો તમે નીકળી જાઓ. હું તો કહું તમારે બધાય ફોર્મ ભરવા જોઈએ, ક્લાસ 3 થી લઈને બધા ફોર્મ. વી નીડ ગવર્મેન્ટ જોબ એની હા, એ પછી ક્લાસ 3 ની હોય તો કઈ ફરક પડતો નથી. લઈ લેવાની, સિક્યોર કરી દેવાની, ક્લાસ 1 2 ની તૈયારી ચાલુ રાખવાની. આ બેકઅપ થઈ ગયું તમારે, આ બેકઅપ થઈ ગયું તમારે, બરાબર? તો એ હા, કેમ કે બેકઅપ રાખવું જરૂરી છે, નહીં તો સમાજ પછી 5 વર્ષ તૈયારી કરતા હોય તો રિઝલ્ટ ન આવતા પછી એમ કે શું કરો છો, કાંઈ હજી સુધી મળ્યું નથી. ખાસ કરીને બોયઝમાં તો બહુ એવું થાય, કેમ કે એક એજ ઉપર બોયઝને પછી ઇન્કમ સ્ટાર્ટ કરવી પડે, નહીંતર આગળનું ફ્યુચર નો બને, બરાબર? તો પુરુષોને તો આ કેસમાં અઘરું છે. તમારે 2 2.5 વર્ષ 3 વર્ષ મેક્સિમમ અપાય, પછી નો થતું હોય તો લેટ ઇટ બી, આપણે આના માટે નથી બન્યા, તમે નીકળે. ગર્લ્સમાં સુવિધા સરસ છે, તૈયારી કરતી છે, એના તૈયારી કરતા લગ્ન થઈ જાય તો કઈ ફરક પડે નહીં. ઘરવાળાને કહી દે મારે તૈયારી કરવી છે, એટલે હા કરો કોઈ વાંધો નહીં. હવે તો સસરા વાળા એટલા સરસ થઈ ગયા, ના તૈયારી ચાલુ રાખજો. આપણા લગ્ન થઈ ગયા બધું કોઈ એમ ન કે હવે આ ઘર કેમ હાલશે, બરાબર? ત્યાંથી પ્રશ્ન શરૂ થાય. એટલે જોતા રહેજો, બરાબર? 1 વર્ષ. અને વેરી ક્લિયરલી હું તો કહું છું કરંટ અફેર્સ ક્લિયર રાખજો તમારો. ચલો, એ સિવાય કોઈ ક્વેશ્ચન? બુક્સમાં કે કઈ બીજો પ્રશ્ન ઉઠે છે ભાઈ? ચલો, સો રીડિંગની મેં તમને કીધી હતી એ પ્રમાણે એ યાદ રહેશે. બાકી બહુ જો રીડિંગમાં બી મનને મારી નહીં બેસાડતા હો. નહીં આજે તો ઉઠીને અકબરને મારી નાખું ત્યાં લગી હું વાંચતો જ રહું. એ અકબર મરી જાય ને ભેગા ભેગા તમે મરી જશો, બરાબર? એમાં કઈ થશે નહીં, બરાબર?
હા, એટલે ખુલ્લા મગજથી વાંચો બેસો તો જ કામનું છે. વાંચતા હોય ને મગજમાં પેલી રીલો વાગતી હોય, વીરા ને જરી વેરેલા હાલતા હોય, બરાબર, સાફા પહેરાવો તો એમાં નહીં થાય, બરાબર. તો ઈ સાફા જ આવશે. એમાં તમારે શું કહેવાય કે એ અકબર નહીં સેટ મગજમાં બેસે, બરાબર. એટલે થોડું શું કહેવાય કે મગજ રાખજો, બરાબર, ખુલ્લું અને વાંચવાનું રાખજો એવી રીતના. બરાબર, આ તમને હું કહેતો તે પ્રમાણે કે 1 વર્ષ લાગશે, બરાબર. તમને બહુ સિમ્પલી 1 વર્ષ ડેડિકેટેડલી તમે 8ના ક્યુબ ઉપર વર્કિંગ કરો એટલે થઈ જાય. 8 અવર્સ રીડિંગ, 8 અવર્સ એન્ટરટેનમેન્ટ એન્ડ એવરીથિંગ, અને 8 અવર્સ સ્લીપિંગ, બરાબર. બિંગ એઝ અ સ્ટુડન્ટ તમારે 8 કલાક સુઈ જવું જોઈએ એવો. હા, 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઘણા એમ કે ના 4 કલાક જ સુવે, બાકી બધું વાંચતું રહેવાનું. મગજ કામ કરતું બંધ થઈ જશે, અનિદ્રાના શિકાર થઈ જશો, દવાઓ લેવાની શરૂઆત થઈ જશે, બરાબર. અને સલાહ પેલાથી તો બહુ દૂર રહેજો આ પેલા મોટિવેશનલ સ્પીકરોથી. આ બધા ખોટા હે મોટિવેશનલ સ્પીકર. 5 વાગે ઉઠવું પડે, 5 વાગે ન ઉઠી શકો. આ જનરેશન સુવે જ 1:30 વાગે છે, તો 5 વાગે ક્યાંથી ઉઠશે? અને 5 વાગે ઉઠીને શું કરીએ દેશે આ જનરેશન? આંખ ચોડતી મરી ગયો, હુઈ જાવ તો હુઈ જાવ ભેગા તમે, બરાબર. રીડિંગ કેમ કરવું, કેટલું કરવું, એ કઈ અમે થોડા તમને સજેસ્ટ કરી શકીએ. એ તો તમને ખબર હોય છે કે તમે યાર તમે ડેપ્યુટી કલેક્ટર માટેની કલેક્ટર માટેની તૈયારી કરતા હો તો તમને ખુદને એટલી તો ખબર હોય છે કે મારે કેટલું રીડિંગ કરવું જોઈએ, ક્યારે રીડિંગ કરવું જોઈએ, મારો શું કમ્ફર્ટ ઝોન ક્યાં છે જ્યાંથી હું સરસ રીડિંગ લાવી શકું મારું, કે હું પોતાની જાતે અપડેટ કરી શકું. એ તો તમને ખબર હોય ને. અને એ ઈચ એન્ડ એવરી વ્યક્તિનું અલગ અલગ હોય, એ બધાનું કોમન થોડું સેટ કરીને જઈ શકીએ, બરાબર. સો ધેટ્સ નોટ પોસિબલ. એટલે આ રાડો પાડીને બોર્ડ ઉપર હાથ મારીને કહેતા 5 વાગે ઉઠવું પડે, 5 વાગે, કાંઈ ન થાય, એવું કશું ન હોય. વેરી ક્લિયર, બરાબર. અને ઇટ્સ અપ ટુ યુ કે તમારે શું કરવું છે. મેઇન્સની સાથે સાથે ગુજરાતીમાં તમે સારું કરંટ અફેર્સ સજેસ્ટ કરો ને. મંથલી મેગઝીન કોઈ બી ઉઠાઈ લો, બધા સરસ આવે છે, બરાબર. એન્ડ ધેન કરંટ અફેર્સ માટેનો બેસ્ટ સોર્સ ઇફ યુ આર એન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, બહુ સજેસ્ટ સરસ કરવું વિઝન આઈએએસ. વિઝન આઈએએસ નું કરંટ અફેર્સ આ કરો, તમારે કોઈની જરૂર નથી, બરાબર. વિઝન આઈએએસ અથવા ડેઈલી આવે છે ઈચ એન્ડ એવરી એકેડમી, ડેઈલી એના યુટ્યુબ ઉપર સવારમાં ઉભા જ હોય છે, આ કરાય, જોઈ લેવું, બરાબર. મેઇન્સ ની સાથે સાથે તૈયારી કરવી તો કેવી રીતના કરાય? મેઇન્સ ની સાથે સાથે તમારે તૈયારી કરવી તો તમારું કન્ટેન્ટ મજબૂત પેલા જોઈએ, બરાબર. કેમ કે લખાણ માટે કન્ટેન્ટ જોશે અને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી એકદમ ડીપ જોઈએ, ત્યારે તમારે મેઇન્સ ની તમારું થઈ શકે, બરાબર. હા, એકદમ હું એક ફોર એક્ઝામ્પલ મેઇન્સમાં કેવું હોય કે પ્રિલિમ્સમાં તમે ડેટા કલેક્ટ કરીને આવ્યા છે એને મેઇન્સ ની અંદર શાર્પ કરી અને કેવી રીતના લખવા છે એ મેઇન્સ હોય છે, બરાબર. સો ડેટા બહુ સરસ જોઈએ, ડીપ નોલેજ વાળા, ત્યારે તમારું મેઇન્સ ક્લિયરન્સ રહે, બરાબર. એમાં એક ટોપિક પ્રી પ્લસ મેઇન્સ ક્લિયર કરો હોય એક ટોપિક લગભગ 10 દિવસ સુધી ખેંચાઈ જાય, 8 દિવસ ખેંચાઈ જાય. કે ફોર એક્ઝામ્પલ મારે તમને મોરિયન એડમિનિસ્ટ્રેશન પ્રી પ્લસ મેઇન્સમાં ભણાવવું હોય તો મારે 3 લેક્ચર જોઈએ, જ્યાં તમને પ્રી પ્લસ મેં શું કહે એડમિનિસ્ટ્રેશન સમજાવો ને પછી આન્સર રાઇટિંગ સમજાવો કેમ થાય, તો એ એટલું ડીપમાં જશે, બરાબર. બટ એ નેક્સ્ટ સ્ટેપ છે, પેલો સ્ટેપ નથી આ, એટલે બરાબર. ચલો, ઓકે. સો આજના પૂરતું એટલું હું રાખીશ, કેમ કે હું નહીં જાજુ ભણાવું. મારે તમારું પહેલું કામ એ જ હતું, મારે તમને સિલેબસ થી અવગત કરાવો કે સિલેબસ શું છે, સિલેબસ કેટલો છે. તમને પેલા ગ્રાઉન્ડ ખબર પડી જવું છે કે આ ગ્રાઉન્ડ છે, પછી એમાં ઉતરી ચોકા છક્કા મારવાના છે કે કેમ મારશે, ક્યાં ફિલ્ડર ઉભા છે કે એને મારવાના છે ચોકા કે ક્યાં મારવા. સો એ તમને મારું કામ હતું પેલા તમને ગ્રાઉન્ડ બતાવું, આ ગ્રાઉન્ડ બતાવી દીધું છે, બુક્સ સજેસ્ટ કરી દીધા છે, ક્રોનોલોજી સજેસ્ટ કરી દીધી છે, કેવી રીતના વાંચવાનું છે, કેવી રીતના તૈયારી કરવાનું છે એ બી મેં તમને સમજાવી દીધું છે.
ઘરે જઈ અને પહેલું તમારું કામ શું છે ખાલી આ સબ્જેક્ટ માટે આજ મેં ક્રોનોલોજી લખી હતી એને બેઠા બેઠા એક વખત સમજવી. કેમ કે મેં પહેલા જ કીધું હતું કે 1.5 કલાક હું તમને સિલેબસ સમજાવવામાં જ કાઢીશ. એનું કારણ હતું કે આ ન સમજાય તો આખો સબ્જેક્ટ નથી સમજાવવાનો. પહેલું ઘરે જઈ અને આ જ કામ કરજો કે તમને આની સેન્સ આપે, આની સમજણ પડે. બરાબર, આ તમારું પહેલું કામ છે. આ ક્લિયર છે? બાકી બધું ક્લિયર છે? યસ, આનું પીડીએફ હું સેન્ડ કરી દઈશ તમને. બરાબર, ના હવે બે કે 3 પેજ છે હું કરાવી દઈશ. ચલો જી, અહીંયા સુધી આખ્યા. બરાબર, કોઈ ક્વેશ્ચન છે તમને હજી? દેન આઈ એમ અવેલેબલ. બરાબર, બુક્સ ક્યાં બીજું પીડીએફ હું મોકલાવી દઈશ. બરાબર, એનો ઇશ્યુ નથી.